પહેલાથી આપણે અહીંયા થોડું જોતા જઈએ છીએ અલગ અલગ પોઈન્ટ જ્યાં નીટ નો આવે કે ગુજકેટ નો આવશે હું તમને કહેતો જઈશ, તમે લોકો થોડું નોટ કરતા જજો ને એ પ્રમાણે ડિફરન્ટ રાખજો, કારણ કે જે લોકો ગુજકેટ ની પ્રિપેરેશન કરતા હોય એમને પછી ઓવરડોઝ લેવાની જરૂર નથી આમાં. જો અહીંયા તમારી સામે આ લાસ્ટ ક્વેશ્ચન આપણે લીધા હતા આગળના પોઈન્ટ પર, બરોબર, તો એના રિલેટેડ અહીંયા એક બે ક્વેશ્ચન્સ આવે છે એ સમજજો, આમાં પોઈન્ટ સમજવો બહુ જરૂરી છે. અહીં શું કીધું છે કે આપણી પાસે એક ચોરસ ફ્રેમ છે, આ પ્રવાહ પસાર થાય છે, એ લંબાઈ છે અને બી એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, ઠીક છે. તો પહેલા તો કયું ફ્લક્સ શોધો. ફ્લક્સ માટે શું કરાય યાદ આવે છે કોઈને? બેની મેથડ અલગ અલગ છે. જુઓ, ફ્લક્સ શોધવા માટેની કન્ડિશન અલગ છે, પ્રેરિત EMF શોધવાની કન્ડિશન અલગ છે. ફ્લક્સ શોધવા માટે શું કરીએ બોલો? હા તો સીધું લખી દઉં તો ચાલશે કે કઈ મારે બીજી કઈ કન્ડિશન લેવી પડે? તમે કહી શકો ભાઈ શું આવશે ફ્લક્સ શોધતા? મેં તમને શીખવાડ્યું હતું, મેં શીખવાડેલું છે તમને. શું કરતા હતા? બોલ બોલ. ગુડ ગુડ. x અંતરે dx લેવાનું. ફ્લક્સ શોધતી વખતે x અંતરે એક નાનો ભાગ લેવાનો છે dx જાડાઈનો. ફરીથી એકવાર બતાવી દઉં છું, આ પ્રમાણે ફ્લક્સ ફાઇન્ડ કરી લેજો. તો ફ્લક્સ માટે નાનાનું ફ્લક્સ આવશે d phi બરાબર b into a. હવે તારના કારણે x અંતરે b કેટલો આવે? μ0 I upon 2 pi x થશે. અને dA ના બદલે કેટલા લખાય? આ ડિસ્ટન્સ a છે અને આ dx જાડાઈ છે, તો a into dx થશે, ઠીક છે. હવે તમે આ ટોટલ d phi આવ્યું, તો ટોટલ ફ્લક્સ મારે ફાઇન્ડ કરવું હોય તો phi બરાબર શું લખું? ઇન્ટિગ્રેશન કરું. ઇન્ટિગ્રેશનમાં μ0 I 2 pi a બધું બહાર કાઢી નાખું છું, તો લખી દઉં છું અહીંયા μ0 I a upon 2 pi. ઇન્ટિગ્રેટમાં રહેશે 1 upon x into dx. લિમિટ કઈ આવશે? b થી b plus a. b થી લઈને b plus a. 1 upon x નું ln x થશે. તો ફ્લક્સ બરાબર કેટલું આવે? μ0 I a upon 2 pi ln b plus a upon b. બસ આ એક ફ્લક્સ શોધ્યું. હવે EMF કઈ રીતે શોધું? EMF બોલો. હા, તો એના d phi upon dt નહીં કરવું. સમજ રાખજો કે એક કન્ડિશનમાં EMF ફાઇન્ડ કરવું હોય ને તો આ પોઈન્ટ નું જો અહીંયા હું તમને EMF માટે ફરી બતાવું છું કે આ રીતનું મેં, હા બસ એ રીતે આવશે, ઠીક છે. અહીંયા એક કન્ડિશન બતાવું, તમે સમજજો. આ સ્થિતિ આપી છે, આ HC વર્માના થોડા નાના દાખલા છે પણ કામના છે અને સમજવા જેવા કોન્સેપ્ટ છે. ABC ત્રિકોણ છે, આ V વ્યક્તિ ગતિ કરે છે, તો લૂપ ABC માં BC વિભાગમાં, BC એટલે આ છે, આની અંદર BC ની અંદર કેટલું EMF પેદા થાય? E બરાબર BVL. તો આ લાઈન L હોય સમજી લો કે તો L જેટલું પેદા થશે, ઠીક છે. પછી BC વિભાગમાં થશે અને EC વિભાગમાં કેટલું થાય? 0 થાય, કારણ કે જો મેગ્નેટિક ફિલ્ડ અંદર વેગ અને ચુંબક લંબાઈ એક જ દિશામાં, એટલે એ 0 થઈ જશે. AB વિભાગમાં કેટલું થશે કોઈ કહેશે? BLV થાય. કેમ BLV થાય? કારણ કે તમે જે લોકો ના સમજ પડતી હોય પહેલા તો ધ્યાન રાખે, લંબ અંતર લેવાનું. આ A અને B એનું લંબ અંતર વેગને લંબ હોય એવું અંતર, તો વેગને લંબ હોય એવું અંતર કેવું? BC જ થશે, એટલે કે that means L જ થશે, તો BVL આવશે, બરોબર. એ વખતે એમ ના કરી દેતા કે AB અંતર લઈ લેતા, નહીતર પાછું ખોટું પડશે. એટલે બેના EMF સરખા, આખા લૂપનું EMF કેટલું? 0 થાય. કારણ તમે જો આ લૂપનું બધાનું આ કન્ડિશનમાં આવશે, આ ભાગનું આ રીતનું EMF અને પછી અહીંયા જશો તો આ ભાગનું એ જ રીતે EMF અને નીચે વાળાનું 0 છે. ટોટલ જશો ઋણ થી ધન, ધન થી ઋણ, ટોટલ 0 થઈ જશે. મેથડ સમજતા જજો, ક્લિયર થશે. ઓકે, એક બીજો કોન્સેપ્ટ નીટમાં મે બી યુઝ થઈને પૂછાયેલો છે, હું તમારા સામે અહીંયા થોડું આનું મોટું કરું છું, તમે લોકો આનું વિચારજો. આમાં શું કીધું છે? જો આ એક રિંગ છે, એક વિદ્યુતભાર આમથી આમ ગતિ કરે છે, વિદ્યુતભાર આમથી આમ ગતિ કરે છે, તો એને કીધું છે કે ભાઈ આની અંદર પ્રવાહમાં ધન વિદ્યુતભાર છે, તો આ રિંગની અંદર પ્રવાહની દિશા બદલાશે કે ના જ રહેશે? પ્રવાહની દિશા બદલાય કે ના રહે? તો તમે સામાન્ય વિચાર કરો કે જ્યારે આ રિંગની નજીક જાય છે તો ધેટ મીન્સ બીજા શબ્દોમાં વિદ્યુતભાર નજીક આવતો જાય તો એની ઇફેક્ટ દેખાશે ને, અહીંયા ફ્લક્સમાં ચેન્જ આવશે. અને ફ્લક્સમાં ચેન્જ આવે તો પહેલી વખતે જતી વખત સમજી લો, અહીંયા તમારા સામે બતાવું, જતી વખતે પ્રવાહની દિશા આ રીતની આપણે ધારી લીધી છે, એમાં પ્રવાહમાં થોડોક ભેદ આવ્યો છે, ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે. તો હવે એ કન્ડિશનના કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હોય ભાઈ? બહાર આવશે. તો આનું પ્રવાહના આના કારણે મેગ્નેટિક ફિલ્ડ બહાર. હવે એનો ઓપોઝ કરશે,
ઓપોઝ કરીને મેગ્નેટિક ફિલ્ડ લઈ ક્યાં જશે? અંદર. અને અંદર મેગ્નેટિક ફિલ્ડ લઈ ગયું તો પછી કઈ ડાયરેક્શન આવે? સમઘડિક આવે. બરોબર? આ પહેલી વખત થઈ. હવે બીજી વખતની વાત કરું તો બીજામાં તમે જો હું ડાયરેક્શન અહીંયા બતાવું તો આપણી પાસે રિંગ છે અને એ પછી આગળ નીકળી ગયું, પ્લસ ક્યુ વિદ્યુતભાર આગળ નીકળ્યું તો પ્રવાહ ઘટવા લાગશે ને? ફીલ એવું થશે, વિદ્યુતભારની ઇફેક્ટ ઓછી થતી જશે. વિદ્યુતભારની ઇફેક્ટ ઓછી થતી જાય તો તમને ખ્યાલ આવશે કે મેં તમને શું કહ્યું હતું, કોઈને યાદ છે? ચલો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ તો આમ બહાર જ આવે ને, ડોટ આવશે. બરોબર? પણ એને સપોર્ટ કરશે, કારણ કે પ્રવાહ ઘટવા લાગે તો સપોર્ટ કરશે. સપોર્ટ કરે એટલે મતલબ કે આ ડોટ આવશે અને ડોટ આવે તો વિષમઘડી. તો જતી વખત કઈ થયું? સમઘડી. અને બહાર દૂર જતી વખતે વિષમઘડી. તો બે કોન્સેપ્ટ આપણે ધ્યાન રાખવાના છે. ખબર પડી જશે? ઓકે, હવે આ સિચ્યુએશન બતાવી છે. આની અંદર જો તમે વિચારજો કે શું કીધું છે. હું રકમ નહીં વાંચતો, રકમમાં બધું સામાન્ય જ છે. વેગ આપ્યો છે, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે, તમને કહ્યું છે કે ભાઈ આ સળિયો છે, સળિયો આ રીતે જાય છે, 30 ના ખૂણે જાય છે. સળિયો આ પ્રમાણે 30 ના ખૂણે જાય છે. મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો શું લખીએ ઇક્વેશન? તમારે એક વસ્તુ જો, મેગ્નેટિક ફિલ્ડ અંદર છે, વેગ આ ડાયરેક્શનમાં છે, સોરી લેન્થ આ ડાયરેક્શનમાં છે. તો એક વસ્તુની સમજ રાખવાની, બીજું વધારે નહીં. વી, બી અને એલ ત્રણે એકબીજા લંબ ઘટવાના, લંબ ઘટકો લેવાના. તો મેગ્નેટિક ફિલ્ડ તો લંબ છે જ, લંબાઈ એ લંબ છે, પણ વેગ આમ જાય છે તો વેગનો લંબ ઘટક લઈ લો. કયો લેશો? v sin θ. બસ એટલું કરી દો. તો b l અને v sin θ. બસ ડેટા મૂકતા જાઓ, જવાબ આવી જશે. ધારો કે આ ખૂણો આપ્યો હોય તો કયો લેશો? v cos θ. બસ એ વખત સમજ રાખવાનું છે. તો b l v sin θ. b આપ્યો છે, l આપ્યો છે, v θ બધું આપ્યું છે, EMF મળી જશે. મેથડ ને સમજતા જજો, ક્લિયર થશે. ઓકે, અહીંયા થોડીક એક વેરિએશન મેથડ છે કે આ જે મોશનલ EMF, ગતિકીય EMF કહીએ છીએ એનો અહીંયા થોડોક ઉપયોગ બતાવ્યો છે. તમે જો અહીંયા EMF નું સૂત્ર કયું નોર્મલ યુઝ કરીએ છીએ? BVL. હવે તમારે કોમન કોન્સેપ્ટ આવે છે. પહેલા કાં તો ફ્લક્સ શોધવાનું આવે, ફ્લક્સ પછી EMF શોધવાનું આવે, EMF પછી જે I શોધો અને I પછી કદાચ વિદ્યુતભાર આવે અને હીટ આવે તો I2RT નું ઇન્ટિગ્રેશન. બાકી એનાથી કોઈ વધારે માથાકૂટ આવશે નહીં. એટલા માટે તમે લોકો આમાં ધ્યાન રાખતા જજો. આનું EMF કેટલું આવે? ગતિકીય થતું હોય તો BVL આવશે. બરોબર? BVL EMF આવે તો પ્રવાહ કેટલો? E/R, એટલે BVL/R. હવે બળ કેટલું? મેં તમને કાલે યાદ રખાવી દઉં, B2L2V/R થશે. અને પાવર કેટલો? B2L2V/R થશે. અને થર્મલ ને એ બધા પાવર સરખા જ હોય છે. હવે આ બેઝિક છે, આ સળિયાનું બેઝિક છે. પણ હવે તમે એક વસ્તુ સમજો, આમાં ફોર્સ ક્યાં લાગે? મને એટલું કહેશો, આમાં ફોર્સ ક્યાં લાગે છે? તો તમે ઓબ્ઝર્વ કરો કે V ક્રોસ B કરો તો તમને જવાબ આવશે IL ક્રોસ B કરો. જો તમે બે પ્રકારના ફોર્સ આવે. વિદ્યુતભાર, ધારો કે નાનો વિદ્યુતભાર સળિયામાં ગતિ કરે ને તો હા ઓકે એ ફોર્સ પાછળ લાગશે. પણ અહીંયા ધારો કે હું નાના ફોર્સ વિદ્યુતભારની વાત કરું તો વિદ્યુતભારે સાથે સાથે ગતિ કરશે. તો Q V ક્રોસ B કરો તો વિદ્યુતભાર ઉપર બળ ઉપર લાગે, એટલે ઉપર ધન જમા થશે, નીચે કયો જમા થાય? ઋણ જમા થતો. પણ સળિયા ઉપર કઈ બાજુ ફોર્સ લાગે? સળિયા ઉપર IL ક્રોસ B. હવે તમને ખ્યાલ છે કે આ ડાયરેક્શન લીધી છે L ક્રોસ B, તો આના આધારે તમે સમજી લો કે સોરી મારી ભૂલ છે, ધનથી ઋણના આધારે આપણે આ ડાયરેક્શન લઈએ છીએ તો પ્રવાહ આમ જશે L ક્રોસ B. ક્યાં આવશે ભાઈ? આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. તો અહીંયા સમજ રાખવાનું, જો કોઈને હજી કન્ફ્યુઝન હોય તો હું પ્રવાહની વાત કરી લઉં છું કે આ પ્રવાહ કઈ રીતે ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય છે. ઘણા લોકોને આમાં ખ્યાલ નહીં આવતો હોય તો એટલે બને ત્યાં સુધી સમજો. આપણને એટલો તો અંદાજ આવ્યો ને કે અહીંયા ધન બેટરી જમા થશે ઉપર અને નીચે ઋણ જમા થાય. બરોબર છે? અહીંયા રેઝિસ્ટન્સ છે તો પ્રવાહ કઈ ડાયરેક્શનમાં જાય? આમ જશે. તો સળિયામાં ક્યાં ગયો? આમ ગયો. હવે IL ક્રોસ B કરો, બળ ક્યાં લાગે? પાછળની તરફ ફોર્સ લાગે છે. તો એ જે મેગ્નેટિક ફોર્સ છે ને એની ડાયરેક્શન ક્યાં રહેશે? પાછળની તરફ હશે. હવે તમે શાંતિથી વિચાર કરો, મેગ્નેટિક ફોર્સ પાછળની તરફ છે, એટલો ને એટલો જ ફોર્સ હું બહારથી લગાડું એક્સટર્નલ ફોર્સ, તો પરિણામી ફોર્સ કેટલો થઈ જાય? 0 થાય. હવે પરિણામી ફોર્સ 0 થાય તો પદાર્થ કેવા વેગથી ગતિ કરે? અચળ વેગથી ગતિ કરે. મિકેનિક્સ આવ્યું છે. હવે તમે અહીંયા સમજો કે આ સિચ્યુએશન તમારી સામે મૂકી છે. આની અંદર તમને એટલું કીધું છે કે ભાઈ અસર, ચલો હું અહીંયા તમારી સામે આને ક્લિયર કરી દઉં છું. આ સળિયો આમ ગતિ કરાવો છે તો આપણે બહારથી બળ લગાડીશું યાર, અને એ મેગ્નેટિક ફોર્સ લાગે છે પાછળ. જો બે ને 0 કરી દઉં ત્યારે આ બધી કન્ડિશન ડેવલપ થશે. ખબર પડે છે ને? બરોબર? ઓકે, હવે તમારી સામે આ રીતની સ્થિતિ આપી છે. આમાં શું કીધું છે? સળિયો નીચે આવે છે. હવે સળિયો નીચે આવતો હોય, તમે લોકો ડાયરેક્શન નક્કી કરો, EMF કઈ દિશામાં હશે? V ક્રોસ B કરો તો
વેગ ક્યાં જાય છે? નીચે, ક્રોસ બી, તો આ બાજુ ધન આવશે, સોરી આ બાજુ ધન હશે, અને આ કઈ બનશે? ફક્ત સમજો, બધું જરૂરી છે આ બધું, એવું નહીં કે તમને ઈઝી ખ્યાલ આવી જાય, પણ થોડું ધ્યાન આપવું પડશે. વી ક્રોસ બી કર્યું, ધન આ બાજુ હોય, તો આપણી પાસે બેટરી કેવી બની ગઈ? બેટરી તમે જોશો તો આ ટાઈપની બનશે, આ તરફ ધન રહેશે, આ તરફ ધન, આ બાજુ ઋણ છે. હવે આવું રેઝિસ્ટન્સ વાળી બેટરી આવી, તો પ્રવાહ કઈ બાજુ જાય? આમથી આમ જવાનું. પ્રવાહ આમ જશે તો તમે જાતે વિચાર કરો કે સળિયાની અંદર પ્રવાહ આમથી આમ આવે, આ એલ ક્રોસ બી કરો, ક્યાં બળ લાગે? ઉપર લાગશે. એટલા માટે મેગ્નેટિક ફોર્સ ક્યાં બતાવ્યો છે? ઉપર. અને વજન બળ ક્યાં છે? નીચે. જો બે બેલેન્સ થઈ જાય તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે, બેલેન્સ થાય તો અચળ વેગથી ગતિ કરે. તો એ સિચ્યુએશનમાં આપણે શું કર્યું? કયા કયા બળ સરખાયા? mg અને fm. તો mg થઈ ગયું એ નહીં, પણ ilb ને આપણે ચલો આ લોકો શું કહે કે રિલેશન પહેલાથી લખી કાઢ્યું છે, હું આઈડિયા તમને અહીંયા લખાવું છું. mg is equal to ilb લખીએ છીએ ને, અને ilb ના બદલે શું લખતા હતા? b² l² v upon r. અહીંયા તો b² l² v આવે upon r થશે. ઠીક છે, તો બસ બેલેન્સ કરવામાં વેલોસિટી સબ્જેક્ટ બનાવો, તમને ટર્મિનલ વેલોસિટી મળે. ટર્મિનલ એટલે કઈ વેલોસિટી? જ્યાં અચળ વેગથી ગતિ કરતું હોય, બરોબર. તો ફરી એકવાર સમજો હું કહેવા શું માંગુ, કારણ કે આગળ હું થોડો નીટનો કોન્સેપ્ટ f માં લઉં છું. તો અહીંયા mg ફોર્સ લાગે છે, ઉપર fm લાગ્યું, પરિણામી બળ 0 થયું, પ્રવેગ 0 છે, વેગ અચળ છે, અને અચળ વેગ કેટલો? તો mg બરાબર ilb જેટલો. તમે કમ્પેર કરશો તમને મળી જશે. બીજી એક કોન્સેપ્ટ સમજજો જે હવે નીટ વાળા માટે છે, અને એમનો કોન્સેપ્ટ થોડું ધ્યાન આપવા જેવો છે. અહીંયા તમે સામાન્ય રીતે જો તો આ રીતે સળિયો ગતિ કરે છે. સળિયા ઉપર મેં બે પ્રકારના બળ લગાવ્યા છે. એક વસ્તુ સમજ રાખજો, જે લોકો નીટના સ્ટુડન્ટ છે એમના માટે, ગુજકેટ માટે આની કોઈ જરૂર નથી. આ બાજુ ફોર્સ F લાગે છે, આ બાજુ ફોર્સ F લાગશે. હવે પાછળની તરફ તમને ખબર છે, હમણાં જ આપણે શોધ્યું, કયું બળ લાગે ભાઈ? FM લાગે છે, બરોબર. હવે આમાં પરિણામી બળ 0 નહીં થતું, હું બાહ્ય બળ વધારે રાખું છું, તો સિચ્યુએશન કઈ ક્રિએટ થશે? પ્રવેગ લાગશે. ગુડ. અને પ્રવેગ લાગે કેટલો હશે? પ્રવેગ ma બરાબર શું થાય? F માઇનસ FM. F માઇનસ FM. હવે હું અહીંયા એક કામ કરું, એના પર ચલો ma તો એના રાખી દઉં છું, બરોબર. અને f ની કિંમત આપણને ખબર હશે 10 15 જે મૂલ્ય લખતા હોય, ઠીક છે. fm કેટલો? ilb b² l² v upon r. હવે તમારા સામે અહીંયા રિલેશન સમજતા જજો, જો ખ્યાલ આવે તો આમાં, બરોબર. એક વસ્તુ સમજજો, હું અહીંયાને થોડો મોટો કરીને બતાવું છું, જેથી કરીને બંને પોઈન્ટ સમજમાં આવે. હવે જો અહીંયા તમારા સામે f માઇનસ fm બરાબર ma લખ્યું છે, અને a બરાબર કેટલું? f માઇનસ fm ભાગ્યા m થશે. fm ના બદલે કેટલા લખાય? મેં હમણાં લખતા શીખવાડ્યું હતું, b² l² v upon r છે. બસ તમારા સામે આટલું રિલેશન a નું આવ્યું. હવે તમે r ને નીચે લઈ લો, લસા આપી દો, તો fr માઇનસ b² l² v upon mr થાય. અહીંયા લસા લઈ લો તો આ સ્ટેપ આવે. a ના બદલે શું લખ્યું? dv upon dt. હવે વિકલન કરીને વેગ શોધીશું. મેથડ સમજ આવે છે ને જી? બરોબર. તો અહીંયા dv upon dt કરીને આટલું સ્ટેપ લખ્યું. હવે dt સામે લઈ લો, dt સામે લઈ લો, અને આ સ્ટેપ છે ને એ નીચે લઈ લો, તો તમારા સામે આવું થશે. જો dv ડિવાઇડેડ બાય fr માઇનસ b² l² v, અને dt નીચે mr આવે. ક્લિયર ને? હવે તમે આનું ઇન્ટિગ્રેશન કરશો, તો ઇન્ટિગ્રેશન કરો તો અહીંયા આપણી સામે આ સ્ટેપ બનશે. થોડુંક ધ્યાન આપશો, ક્લિયર થતું જશે, બરોબર. જો અહીંયા આખું જે સ્ટેપ હતું એનું બે બાજુ ઇન્ટિગ્રેશન મારી દીધું છે, તો અહીંયા ઇન્ટિગ્રેશનમાં આ સ્ટેપ જોવા મળે. વેગ ક્યાં જાય? 0 થી v. સમય ક્યાં જશે? 0 થી t. તો 1 નું સંકલન શું થાય? t થઈ જશે. તો અહીંયા તો તમારે t લખી દીધો. 1 upon માઇનસ v છે ને, એનું ln v થશે, પણ સહગુણક નીચે આવશે. જે લોકોને સંકલન આવડતું હશે એમને ખ્યાલ હશે, b² l² માઇનસ વાળો સહગુણક નીચે, બરોબર. અને આનું આખા પદનું ln થઈ ગયું. લિમિટ કઈ આવી? 0 થી v. તો એકવાર v લખી દો, તો આ તો છે જ. અહીંયા હું લખીશ તો એકવાર આખું v લખીશ તો આના સ્ટેપ પાછું આવ્યું. એકવાર 0 લખીશ તો માઇનસ ln fr આવશે. હવે ln fr વડે ભાગી દેવાના, કારણ કે માઇનસ નિશાની છે ને, તો ln fr વડે ભાગી દીધા. તો fr નું આ સ્ટેપ આવી ગયું. હવે અહીંયા તમે જો તો આ બધું સામે જતું રહ્યું, તો b² l² t upon mr થયું. ln કાઢ નાખું તો આ બધું e ના ઘાત ઉપર જતું રહે. ln કાઢ નાખું છું તો આખું e ના ઘાત ઉપર જતું રહેશે. આમાંથી મારે વેગને સબ્જેક્ટ બનાવવો પડશે. હું જ્યારે વેગને સબ્જેક્ટ બનાવીશ તો ફાઇનલી આપણી સામે આ ઇક્વેશન બનશે. આ ઇક્વેશન બનશે, v બરાબર fr માઇનસ આ સ્ટેપ આવ્યું. હવે આમાં તમને એમ કહું પછી કે અનંત સમયે, જે હવે તમે સમજો ઇન્ફાઇનાઇટ ટાઈમ પર, તો ઇન્ફાઇનાઇટ ટાઈમ પર e t ની ઘાત ઇન્ફાઇનાઇટ લખું તો e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ 0 થાય.
તો આપણું સૂત્ર આવશે FR ભાગ્યા B સ્ક્વેર L સ્ક્વેર. FR ભાગ્યા B સ્ક્વેર L. આ સૂત્ર કોના જેવું છે? તો આના ટાઈપનું છે. જો ટર્મિનલ વેગની કરું તો FR mg ના બદલે F લખું ભાગ્યા શું આવે B સ્ક્વેર L સ્ક્વેર. રિલેશન એવું થયું. તો એનો મતલબ શું થયો ભાઈ આખી કન્ડિશનનો? કે લોંગ ટાઈમ જેમ જતો જશે, જેમ જેમ સમય આગળ જતો જાય એમ તમે જોતા જાઓ. આ રિલેશનમાં હું તમારા સામે ક્લિયર રાખું છું, થોડુંક ધ્યાન આપશો. તો જેમ જેમ સમય જતો જાય એમ વેગ વધતો જાય છે, કારણ કે સળિયાના આધારે બળ લાગે છે, પ્રવેગ ઉત્પન્ન થાય, વેગ વધતો જાય. વેગ વધતો જાય તો તમને ખ્યાલ આવશે F માઇનસ FM પદ ઘટતું જાય, અને ઘટતું ઘટતું એકવાર પ્રવેગને 0 કરી દે. પ્રવેગ 0 કરે વેગ અચળ થઈ જશે, ટર્મિનલ વેલોસિટી આવે. ખબર પડી છે આમાં કોન્સેપ્ટ કે હજી કન્ફ્યુઝ છો? એકવાર રિવિઝન લેવું છે બરોબર. તો નીટ ને જે મેન્સ વાળા છે એ સ્ટુડન્ટ આનું કેલ્ક્યુલેશન ધ્યાનમાં રાખે. હું પીડીએફ હમણાં આજે મોકલીશ તો એની કેલ્ક્યુલેશન ને સમજીને ધ્યાનમાં રાખે. બાકી કોઈ એવી જરૂર નહીં, ગુજકેટ માટે એટલું કોઈ મહત્વ નથી, પણ નીટ જી વાળા સ્ટુડન્ટ આને ધ્યાન રાખી દે આ રિલેશન ને. ઓકે, હવે તમારા સામે કેપેસિટર નો એક્ઝામ્પલ છે. આ બી એક સમજવા જેવો છે. એચસી વર્માનો ટાઈપ નો એક્ઝામ્પલ છે, પણ બહુ સારો છે. ઘણીવાર આપણને કન્ફ્યુઝન આમાં ક્રિએટ થાય છે. તો જો આપણી સામે આ એક સળિયો છે. હવે સળિયો V વ્યક્તિ એમ નીચે પડે છે, બરોબર. તો અહીંયા કેપેસિટર મૂક્યું છે. તો હવે કઈ કન્ડિશન ક્રિએટ થશે? તો તમે જો એક વસ્તુ વિચારો, કેપેસિટર હોય તો એમાં વિદ્યુતભાર જમા થાય, એ વખતે પ્રવાહ કામ ના લાગે. કેપેસિટર હોય તો વિદ્યુતભાર જમા થશે, પ્રવાહ કામ નહીં લાગે. તો વિદ્યુતભાર કેટલો? Q બરાબર CV થાય, અને V કેટલું? EMF કેટલું પેદા થાય? BLV. હા, તો અહીંયા C into BLV લખી દીધું, તો એ વિદ્યુતભાર આવી ગયો છે. હવે મારે પ્રવાહની આગળ તો જરૂર પડે છે, કારણ કે બળના સૂત્રમાં તો પ્રવાહ આવે છે ILB. તો પ્રવાહ માટે મેં એનું વિકલન કરી નાખ્યું dq upon dt. તો CBL એના એમ રહ્યો, પણ વેગનું થઈ જશે, વિકલન કરીને પ્રવેગ આવી જશે, બરોબર. મેં અહીંયા પ્રવેગ લખી દીધું છે. હવે આપણું પાછું ઓરિજિનલ સૂત્ર યુઝ કરો. કયું હતું ભાઈ? A બરાબર હું અહીંયા લખું તો તમને યાદ હશે, A is equal to F minus FM ભાગ્યા L હતું ઇક્વેશન. F ના બદલે નીચે પડે છે mg લખ્યું, FM ના બદલે BIL લખી દીધું, ડિવાઇડેડ બાય m કહ્યું છે. હવે I ના બદલે કેટલા લખાય? CBL into A. હવે ડિવાઇડેડ બાય m કર્યું. હવે તમારી પાસે A વાળા બે સ્ટેપ થયા. કયા કયા? અહીંયા A છે અને આમાં A આવ્યો. તો આમને સામે ગુણી કાઢો, આ તરફ લઈને A ને સબ્જેક્ટ બનાવો, ફાઇનલી આ રિઝલ્ટ આવશે. A ને સબ્જેક્ટ બનાવ્યો, એ રિઝલ્ટ આવી ગયું. બસ પછી તમને વેગ માંગે ગમે તે સમયે, તો V બરાબર V0 પ્લસ AT ઇક્વેશન યુઝ કરો, એમાં A ની કિંમત લખો, આટલો વેગ મળી જશે, બરોબર. હવે તમારી રીતે તમે એની અંદર ડેટા મૂકી દો તો જવાબ આવશે. આપણને વેગ મળી ગયો, તો વેગ મળ્યો, પ્રવેગ મળ્યો, તો QA મળી જશે. જે લખવું હોય આપણે ફાઇનલી યુઝ કરીએ છીએ, બરોબર. મેઇન વસ્તુ તમારે ધ્યાન એટલી રાખવાની છે કે રિઝલ્ટ કઈ રીતે બને છે. તો આ બે એક્ઝામ્પલ નીટના જે સ્ટુડન્ટ છે એને સમજી લે, અને સમજીને એ પ્રમાણે કે હજી જરૂર પડે તો લેક્ચરમાં એકવાર રિવિઝન લઉં. બોલો, છે જરૂર હજી આ ટોપિકની? સમજાવવું છે? જે નીટની પ્રિપેરેશન નીટ જેની કરે છે એમના માટે કહું છું ને. એક બીજી વસ્તુ બતાવું ફરી એકવાર, ચલો સ્પીડમાં રિવિઝન લઈ લઉં છું. અહીંયા કેટલું લાગે ભાઈ? mg. તો F minus FM by m. F ના બદલે મેં કેટલું કર્યું છે? mg કર્યું છે. FM કેટલો? BIL ભાગ્યા m. હવે I કઈ રીતે શોધાય? તો પહેલા વિદ્યુતભાર Q બરાબર CV, V ના બદલે BLV, અને પછી હું આનું વિકલન કરી દઉં તો dq by dt થાય. V ના બદલે A થઈ જશે, અંદર કિંમત લખી દીધી. ફાઇનલી આ બધું A, આ બાજુ A છે, આ A છે, એને એક બાજુ લઈ જઈને સાબિત કરી નાખીએ તો આટલું સ્ટેપ મળી જશે. અને V બરાબર કયું સ્ટેપ લખશો? V0 પ્લસ આ રિઝલ્ટ થશે, બરોબર. હવે તમારી સામે આની કેલ્ક્યુલેશન સમજવાની છે. ઠીક છે, આ મેઇન્સ વાળા માટે ખાસ ઉપયોગી છે, પણ નીટના લોકોને યાદ હોવું જોઈએ. હવે તમારી સામે એક બીજો દાખલો આપ્યો છે, થોડું ધ્યાન આપો. આ એક્ઝામ્પલમાં કયું છે? આ કોન્સેપ્ટ બી સમજવા જેવો છે કે અહીંયા 5 ના વ્યક્તિ જાય છે, આ 5 ના વ્યક્તિ જાય છે, અહીંયા 9.5 નો અવરોધ છે, અને આ બેનો 1 ઓહ્મ નો અવરોધ છે. હવે તમે બેટરી દોરાવશો? જે લોકોને ખ્યાલ હોય મને બેટરી દોરાવો. ચલો, V ક્રોસ B ધન ઉપર આવે કે નહીં? તો મારી પાસે આ ટાઈપની સર્કિટ થશે. એક ધન છે અને એનો પોતાનો અવરોધ 1 ઓહ્મ છે. તો આ કેટલા છે? BLV થયા કે નહીં? મેં E લખી કાઢ્યું છે. નીચે બાજુમાં તમે જુઓ, આ એટલા જ વ્યક્તિ જાય છે, તો ઉપરનો છેડો ધન હશે. અહીંયા રેઝિસ્ટન્સ 1 ઓહ્મ, આ રેઝિસ્ટન્સ 1 ઓહ્મ, આનો EMF E છે, અને બાજુમાં 9.5 વાળો અવરોધ છે, બરોબર. હવે તમને લોકોને કયું જોડાણનો યુઝ કરશો? બેટરીના સમાંતર જોડાણનું. કયું સૂત્ર? તો E2R1 પ્લસ E1R2 વાળું છે ને ઇક્વેશન, પણ એનો કરતા ડાયરેક્ટ લખીએ, કારણ કે બે EMF સરખા જ છે,
બે ઈએમએફ સરખા હોય તો ઈએમએફ જ આવશે અને બે અવરોધ પેરેલલમાં છે એટલે 1.5 થી 0.5 છે 0.5 થશે કારણ કે પેરેલલમાં એટલે અડધો થઈ જાય અને બાકી પાછી આગળ 9.5 જોડેલો છે. ઠીક છે, તો ટોટલ બોલો પ્રવાહ કેટલો આવ્યો? આપણે પ્રવાહ જોઈએ છે ને ઈ બાય આર, ઈ ભાગ્યા આર, ટોટલ અવરોધ કેટલો 10 થયો અને ઈ કેટલો BLV, ઈ આવશે BLV. તો અહીંયા હું લખી દઉં છું BLV ડિવાઇડેડ બાય 10. તમે કિંમત મૂકશો. B કેટલો છે? અહીંયા કંઈક લખ્યું છે 1 ટેસ્લા. L કેટલો? 3 સેન્ટીમીટર. તો 3 ગુણ્યા 10 ની માઇનસ 2 અને વેલોસિટી કેટલી? 5 ભાગ્યા 10 જે આવશે એ જવાબ આવશે પ્રવાહ. મેથડ સમજીએ કઈ? હા, તો મેથડ સમજી શકો છો ને. બસ અહીંયા ધ્યાન રાખો, મેં કઈ નવું નહીં કર્યું તમારી સામે. અહીંયા એક બેટરી બનાવી અવરોધ, બેટરી બનાવી અવરોધ મૂક્યો એટલે પછી તમને ખ્યાલ આવી ગયો કે ટોટલ બેટરી તો ઈ જેટલી થઈ જાય પણ અવરોધ પેરેલલમાં છે 0.5 થશે. તો પછી આનો આધારે ટોટલ માર દીધું તો I બરાબર E બાય R કર્યું. મેથડ સમજો તો ટોટલ આઈડિયા આવી જશે. ઠીક છે, હવે તમારા સામે આ નીટ વાળા માટે મેઇન્સ વાળા માટે એક ટોપિક છે, પછી આગળ થોડુંક ડિફરન્ટ ડિટેલ આવે છે, ગુજકેટ માટે બી રહેશે. તો અહીંયા તમે જો સળિયો આ રીતે ગતિ કરતો હોય તો મેં તમને આગળ મેગ્નેટિક ફિલ્ડમાં બતાવ્યું તો આ દાખલો મેગ્નેટિક ફિલ્ડમાં આ જ એક્ઝામ્પલ બતાવ્યું હતું પણ એમાં વેરિએશન થોડું ફોર્સનું હતું. અહીંયા ફોર્સ તો શોધવાનો જ છે, સાથે સાથે ઈએમએફ એ શોધીશું અને વેલોસિટી બી ફાઇન્ડ કરીશું. તો હવે તમે જો એક વસ્તુ ધ્યાન આપો કે અહીંયા આ સળિયો આ પ્રમાણે ગતિ કરે છે. સળિયો આ રીતે ગતિ કરતો હોય તો હું તમારા સામે કહું છું મેગ્નેટિક ફિલ્ડ ઉપર છે, મેગ્નેટિક ફિલ્ડ ઉપર જાય છે, સળિયો આ રીતે ગતિ કરે છે. પહેલા તો મને એમ કહો કે આમાં ફોર્સ ક્યાં લાગશે? ઈએમએફ ક્યાં પેદા થશે? ઈએમએફ કેટલું આવે? BLV sin θ આવે છે. હા, BL ને V ત્રણે લંબ હોવા જોઈએ. B આમ છે, બતાવ્યું છે ને? હા, L આમ છે તો B ને L તો એકબીજાને લંબ થઈ ગયા કારણ કે સળિયો આમ પડ્યો હોય ને મેગ્નેટિક ફિલ્ડ આમ છે તો એકબીજાને લંબ થયા. વેગને લંબ બનાવો તો વેગ આમ છે તો વેગનો આ ઘટક કેટલો થાય? θ થાય. તો આ કેટલો થયો? V cos θ થયું કે બરોબર? ત્રણે લંબ થયા. હવે બોલો EMF કેટલું પેદા થયું? BLV cos θ થયું. તમે લોકો sin θ લખતા હોય અહીંયા cos θ બી આવી છે. તો એ શું સમજો કે ત્રણે એકબીજા લંબ ક્રિએટ કર્યા એટલા માટે BLV cos θ આવ્યું. હવે તમે ફોર્સ શોધો તો આમાં ફોર્સ જે આવે છે તો એ કયું સૂત્ર હતું? ILB હતું, બરોબર? હવે તમે ILB નો યુઝ કરો તો I કેટલો છે? E બાય R થાય. હા, તો E બાય R એટલે હું એમ લખી શકું E ની એટલે કિંમત લખી દઉં તો અથવા ઓરિજિનલ ઇક્વેશન બીજું એ છે ને B²L²V ડિવાઇડેડ બાય R. હા, તો એનો યુઝ કરી દઉં તો B²L²V ઉપરથી યુઝ કરીને ફાઇન્ડ થશે. અથવા તમે આ EMF ની ડેટા લખી દો. એક જ મિનિટ, હું અહીંયા સ્ટેપ વાઇઝ લખી દઉં છું જેથી કરીને આખું કોન્સેપ્ટ ક્લિયર થશે. ILB ડિવાઇડેડ બાય R થશે જ્યાં E ના બદલે E upon R into L into B થશે. B આવશે. ઠીક છે, હવે તમે અહીંયા લખી દો આખું સ્ટેપ તો બી એક રિઝલ્ટ આવશે અને V ના બદલે લખાય V cos θ. અથવા તમને હું એક કામ કરું છું, અહીંયા જેમ સ્ટેપ લખ્યું છે ને એ મુજબ જ સીધું યાદ રાખી લો. તો આપણી પાસે I બરાબર BVL cos θ ડિવાઇડેડ બાય R આવશે. બરોબર? BVL cos θ. પણ જ્યાં તમે ટોટલ વેલ્યુ લખવાનો હવે ટ્રાય કરો છો તો I તો આટલો મળી ગયો. હવે I પછી ફોર્સ ની વાત કરું છું તો ફોર્સ નું ઇક્વેશન કયું છે? BIL cos θ બરાબર mg sin θ. એ ક્યાંથી આવે છે એ આમાં જોવું પડશે. તો અહીંયા તમે જો આમાં તમે મેગ્નેટિક ફોર્સ ની ડાયરેક્શન જોશો ને તો V ક્રોસ B કરો. V આ ડાયરેક્શનમાં છે, બરોબર? તો વેગ આ ડાયરેક્શનમાં જાય છે, મેગ્નેટિક ફિલ્ડ ઉપર છે. તો V ક્રોસ B કરશો તો L ક્રોસ B ના આધારે તમે ઓબ્ઝર્વ કરો પ્રવાહની ડાયરેક્શન આ તરફ છે, પ્રવાહની ડાયરેક્શન આ તરફ છે અને ત્યાંથી મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં જાય છે. તો V ક્રોસ B કરશો બળ આ ડાયરેક્શનમાં લાગશે, બળ આ તરફ છે. તો આનો ઘટક આ થયો F cos θ અને mg નો આ ઘટક છે mg sin θ જે અહીંયા હું લખી દઉં છું mg sin θ. તો F cos θ અને mg sin θ નો બેલેન્સ કરો તો F cos θ તો BIL cos θ બરાબર mg sin θ. હવે તમારે I ની કિંમત લખવાની છે. I ની કિંમત જ્યારે મૂકશો તો ફાઇનલી આ રિઝલ્ટ આવશે. ફરી એકવાર બતાવું છું, જે લોકો નીટના સ્ટુડન્ટ છે એ લોકો ધ્યાન પર આને રાખે, સમજવાનો ટ્રાય કરે. સારો દાખલો છે, બાકી પછી બોર્ડ માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી. જો અહીંયા શું કર્યું છે મેં, પહેલા તો EMF કેટલું? BLV cos θ. I કેટલો આવ્યો? તો I બરાબર E બાય R. તો E કેટલો? BLV cos θ ભાગ્યા R. તો I મળી ગયો. વધારે માથાકૂટ નહીં કરો ચાલશે. હવે તમે જો ફોર્સ ના ઉપર આવતા રહો તો ફોર્સ ક્યાં લાગે છે?
આ એલ ક્રોસ બી કરો, આ ડાયરેક્શનમાં છે, બી આ તરફ છે, બળ ક્યાં લાગે? આ તરફ લાગશે. તો બતાવ્યું છે. એના બે ઘટક એફ કોસ થીટા સાઇન થીટા જરૂર નથી. આ બાજુ કયો લાગશે? mg સાઇન થીટા. હવે તમને કે ટર્મિનલ વેલોસિટી બે બળ કેટલા થઈ જાય? સરખા થઈ જાય. તો એફ કોસ થીટા mg સાઇન થીટા સરખા, તો બેને સરખા કરી નાખ્યા અને તમારે ફાઇનલી આઈ ની કિંમત લખો અને વેગને સબ્જેક્ટ બનાવો, એક જવાબ આવી જશે. ધ્યાન રાખી દેશો કે હજી સમજાવવું પડશે આમાં? બરોબર. ચલો હવે એના પછી આવશે બીજો ટોપિક. આ ટોપિક આપણે ગુજકેટ ને બધા માટે કોમન હશે. કેટલાની યાદ છે ભાઈ? સળિયામાં સળિયો ગોળ ફરતો હોય તો કેટલું મેગ્નેટિક ફિલ્ડ આવે? હાફ બી ઓમેગા આર સ્ક્વેર. બરોબર. તો તમારે લોકોએ ધ્યાન રાખવાનું કયું સૂત્ર આવશે? હાફ બી ઓમેગા આર સ્ક્વેર. મેગ્નેટિક ફિલ્ડ નું ઇક્વેશન છે. ઓરિજિનલ ઇક્વેશન તમારા સામે હવે બતાવું છું. ધારો કે સળિયો કેન્દ્રમાંથી ફરતો હોય વી વેગથી, તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર જવાબ આવશે. આ એલ એટલે ટોટલ લંબાઈ છે. હવે તમને એક કામ કરું છું, ઓરિજિનલ ઇક્વેશન આ છે જે તમારા લોકોએ ધ્યાન રાખવાનું છે. અહીંયા શું બતાવ્યું છે સમજ રાખો તો ટોટલ ક્લિયર થશે. અહીં શું કીધું છે જો, કે સળિયાના કોઈ પણ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે હું તમારી સામે આકૃતિ દોરું છું, તો આકૃતિ પરથી તમે મને કહેજો કે ધારો કે આપણી પાસે આ એલ લંબાઈનું સળિયું છે, અહીંથી જડિત કરેલો છે, તો L1 લેન્થ ઉપર 1.1 છે, L2 લેન્થ પર 1.2 છે. બરાબર. તમને કે 1 અને 2 નો ડિફરન્સ બોલો, તો 1 અને 2 નો ડિફરન્સ કેવો હોય? તો આ જ સૂત્ર યુઝ કરીશ. કયું યુઝ કરીશ? E બરાબર હાફ બી ઓમેગા બી ઓમેગા L2 સ્ક્વેર માઇનસ L1 સ્ક્વેર, L2 સ્ક્વેર માઇનસ L1 સ્ક્વેર. ઠીક છે. તો હવે એક કામ કરું છું, અહીંયા તમારી સામે આ જે EMF જનરેટ થયો ને એનું V12 કહું કે V21 કહું? મેં ફક્ત લખ્યું છે, એવું જરૂર નહીં. V12 કહું કે V21 કહું? કોની સાપેક્ષમાં બોલો? 2 નો 1 ની સાપેક્ષમાં આવ્યો, તો એટલે શું લખાય? V21 આવશે. બરોબર. હવે તમને માઇન્ડમાં સેટ થઈ ગયું છે આટલી વસ્તુ. 2 નો 1 ની સાપેક્ષમાં. યાદ રાખવાનો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું, પોટેન્શિયલ કેટલું થાય? અહીં સેન્ટર છે ને, તો સેન્ટર પર પોટેન્શિયલ કેટલું આવશે? 0 આવશે. કેમ 0 આવે? કારણ કે એ પોઈન્ટ પર લેન્થ કેટલી થઈ જાય? 0 આવશે. તો એ પરથી પોટેન્શિયલ 0 રહેશે. તો આ સમજ આવી? ચલો આ દાખલો હવે હું એક કામ કરું છું, આ એક્ઝામ્પલ તમારા સામે મૂકું છું, તમે જાતે વિચારીને કહેજો. જો આપણી પાસે આ પોઈન્ટ જડિત કરેલો છે, અહીંયા હું બતાવું કે આ પોઈન્ટ જડિત કરેલો છે. આ બાજુ L/5 લંબાઈ છે, આ બાજુ 4L/5 લંબાઈ છે. હવે આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે, તો A અને B નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB. બોલો શું કરશો? બોલો. હા, તો એ ચાલશે. બરોબર. તમને જો કદાચ એક્ઝેક્ટ મેથડ એ ખ્યાલ હોય તો ઠીક છે, બાકી હું તમને શોર્ટમાં બતાવું છું. તમારે મને એક કામ કરી દો, આ બી નો આ કેન્દ્રની સાપેક્ષમાં પોટેન્શિયલ શોધી આપો. સ્પીડમાં કહું છું. VBO કેટલા થાય? હાફ બી ઓમેગા L કેટલો? 4L/5 આવો એનો સ્ક્વેર. તમે ધ્યાન રાખજો. હવે બીજો કહું છું કે A નો O ની સાપેક્ષમાં કેટલો થાય? A નો O ની સાપેક્ષમાં કેટલો આવશે? હાફ બી ઓમેગા L/5 નો હોલ સ્ક્વેર થશે. ઠીક છે. આ બે મળી ગયા. તમે બેટરી બનાવો, થોડોક ઈઝી, તમને જલ્દી અંદાજ આવે. બોલો વેગ કઈ દિશામાં છે? ઉપર છે. મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જાય છે? અંદર. ધારી લો ને, મેં ધાર્યું છે કે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જતું હશે? અંદર જાય. તો વેગ ઉપર જાય છે. સોરી, અથવા ડોટ લઈ લઉં છું, તમને ઈઝી પડે એ પ્રમાણે. ચલો મેં મેગ્નેટિક ફિલ્ડ ડોટ લીધું છે. વેગ નીચે આવે છે ને, V ક્રોસ B કરો, તો એનો મતલબ આ છેડો ધન હશે. તમને એક વસ્તુ માઇન્ડમાં થોડું શાંતિથી સમજો. વેગ નીચેની તરફ જાય છે આ રીતે, મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે, V ક્રોસ B કરો, તો આ છેડો ધન હશે. હવે આ છેડો ધન જોવા મળશે. તો પહેલા હું અહીંયા ટોટલ ડિટેલ બતાવું તો આ છેડો ધન છે. આ બેટરી આ રીતે બની. પાછળની બેટરી કઈ રીતે બનશે? તો આ ક્યાં જાય? ઉપર જાય. તો હવે તમે એને ઉપર બોલો V ક્રોસ B, તો એના માટે આ છેડો ધન બનશે અંદરનો. તો એના માટે O પોઈન્ટ થી આ બાદ લઉં, આ રીતે ધન. કન્ફ્યુઝ છો કે સમજ આવી છે? બરોબર. હવે તમારી સામે આ પોઈન્ટ A B થયો, આ પોઈન્ટ A થયો. તમે પાછા A થી B જાઓ. બોલો આનું EMF E1, આનું E2. A ઋણથી ધન
પ્લસ E1 ધન થી ઋણ માઇનસ E2 બરાબર VB. યાદ આવે કે નહીં? VA પછી ઋણ થી ધન E1 ધન થી ઋણ E2 બરાબર VA. તો VA માઇનસ VB કરો. E2 માઇનસ E1. હવે E2 કેટલા? E2 બોલો. E2 કયા છે? તો આ બે નો સ્થિતિમાન થયો ને OB નો, તો OB એ જ E2 થયા. તો આને E2 કહી દઉં છું. અને આ કયા થયા? E1 થયા. દાખલો સમજ આવી છે? ડેટા મૂકો એક જવાબ આવી જશે. બરોબર? આ કોમ્પ્લેક્સ કહેવાય, પણ આપણને એવું નથી કે ના આવડે. હું ફરી એકવાર આઈડિયા ક્લિયર કરું તમારી સામે. આવો કોન્સેપ્ટ આવે તમે લોકો કઈ રીતે યુઝ કરશો. તો પહેલા શું કરવાનું? આની EMF શોધી કાઢો. L 4L/5. તો E1 લખ્યું મેં, એ કેટલા આયા? હાફ B ઓમેગા 4L/5. આનું કેટલું? હાફ B ઓમેગા L/5 નો સ્ક્વેર. આટલું લખી દીધું. હવે તમારી સામે આને બેટરી બનાવી. તો મેં તમને કહ્યું ભાઈ વેગ નીચેની તરફ છે, V ક્રોસ B કરો તો આ છેડો ધન આવશે, આ છેડો ઋણ. આમાં વેગ ઉપરની તરફ છે તો V ક્રોસ B કરો, આ છેડો ધન આવ્યો, આ ઋણ આવ્યો. તમે ફાઇનલી આટલું ક્લિયર કર્યું. ઓકે, હું તમારી સામે બીજો એક કોન્સેપ્ટ બતાવી દઉં ફટાફટ, અને તમે લોકો મને કહેજો. જો કે સહેલો હશે આ પહેલા કરતા. આ સિચ્યુએશન આપી છે. આ પોઈન્ટ અહીંયા સેન્ટર અહીંયા જ લઈ લઉં છું. ચલો, અહીં સેન્ટર છે, અથવા એક જ મિનિટ, આપણી પાસે આ એક દોરી છે, અહીંયા એક સળિયો બાંધ્યો છે અને અહીંથી જડિત કરેલો છે. ઠીક છે, આ સળિયો ઓમેગાથી ફરે છે, મેગ્નેટિક ફિલ્ડ ક્રોસમાં છે. આ લેન્થ L છે, આ L છે. આમાં કેટલું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય? ઓકે, ચલો એક કામ કરીએ, અહીંયા તમારા લોકો સામે રિલેશન બતાવું તો તમને ખ્યાલ હશે. આ તો મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ ના કરે, કારણ કે સોરી EMF ક્રિએટ ના કરે, કારણ કે આ તો દોરી કરવાનો આ જ ભાગ. બરોબર? તો હવે હું એનું સૂત્ર લખું. આ પોઈન્ટ 1 લઉં છું, આ પોઈન્ટ 2 લઉં. તો કયું સૂત્ર હતું EMF નું? હાફ B ઓમેગા L2 સ્ક્વેર માઇનસ L1 સ્ક્વેર. બસ તમે L2 ની કિંમત લખો, L1 લખો. તો બોલો કેટલા આવે? હાફ B ઓમેગા L2 કેટલા? ટોટલ આવો સેન્ટર થી ડિસ્ટન્સ કરવાનું 2L નો સ્ક્વેર માઇનસ L સ્ક્વેર. બસ જવાબ આવશે. સમજ આવી? આવી રીતના વેરિએશન ગમે તે પૂછે તો હવે તો તમને ખ્યાલ આવી ગયો ને. જો એક બાજુ આપ્યું હોય તો કઈ રીતે શોધાય, બે બાજુ આપેલું હોય તોય કઈ રીતે, વચ્ચેનો ભાગ ખાલી હોય તોય કઈ રીતે શોધાય. બસ આનાથી કઈ નવું નથી. બરોબર? હવે તમે લોકોએ આ કોન્સેપ્ટ થોડું ધ્યાન રાખી દેજો કે ધારો કે આ રીતની તકતી હોય, અંદર ફર્યા કરતી હોય, તો એનું EMF એટલું જ થશે, હાફ B ઓમેગા R²/2. બરોબર? આ થોડું ધ્યાન રાખીને કેલ્ક્યુલેશન સમજી લેજો. નીટ માટે છે, કોઈ વધારે એવું અઘરું નથી, એટલે મેં તમને ગણાવતો નથી અહીંયા. હવે તમારી સામે આવો પોઈન્ટ આપ્યો છે, નીટ વાળા થોડું આને ધ્યાન રાખી લેજો, સમજજો કે આ ઓમેગા થી ભ્રમણ કરે છે, સળિયો V વેગથી જાય છે. તો તમને એમ કે ભાઈ P નું A નું સ્થિતિમાન, તો P ને રેફરન્સ પોઈન્ટ લઈ લેવાનો. P ને કયો લેવાનો છે? રેફરન્સ પોઈન્ટ. તો VP કેટલા લેશો? VP 0 લેવાનો. P નું પોટેન્શિયલ કેટલું લઈ લઈશું? 0. હવે તમે A નું શોધવું હોય તો P નું A ની સાપેક્ષ, તો આ ટોટલ લેન્થ લખવાની, A નું P ની સાપેક્ષ. તો હાફ B ઓમેગા અને કેટલું ડિસ્ટન્સ? 2R². ઠીક છે, એક જવાબ આવી ગયો. હવે X નું અહીંયા X પોઈન્ટ લઉં છું. ચલો X ના બદલે હું B લઈ લઉં છું. આ B પોઈન્ટ છે. તો B નું A ની P ની સાપેક્ષ કેટલું થાય? B નું P ની સાપેક્ષ. બોલો આ ડિસ્ટન્સ કેટલું? ગુડ, હાફ B ઓમેગા. પણ આ ડિસ્ટન્સ કેટલું? R છે, આ R, તો આ કેટલું થાય? √2R થાય. બસ પછી મારે કેટલા લખવા પડે? √2R નો હોલ સ્ક્વેર. હવે આ રીતે EMF ફાઇન્ડ થતા હોય છે. મોટી વસ્તુ નથી, પણ આપણને એકવાર બેઝિક આઈડિયા આવી જાય ને પછી હું નહીં માનતો કે આમાં કોઈ તકલીફ રહે. ઓકે, હવે આવ્યો એડી પ્રવાહ. હવેના ટોપિક બધા સહેલા છે જે મેં અહીંયા લીધા. હવે બધા ગુજકેટનું કોમન છે. એડી કરંટ તો તમને ખ્યાલ આવશે, જેવું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયું, અથવા સોરી ફ્લક્સ ક્રિએટ થયું, પ્રવાહ પેદા થઈ જશે. બરોબર? તો એમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય, જે બી કન્ડિશનના આધારે ફ્લક્સ પેદા ચેન્જ આવશે, પ્રવાહ પેદા થશે. તો અહીંયા આપણી પાસે અનિયમિત રીતે કહ્યું છે ને, ઘન બ્લોકમાં સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર આવે તો ફ્લક્સ બદલાશે. એડી કરંટમાં કહ્યું છે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં જેવો મૂકવામાં આવશે બ્લોક, તો એમાં ફ્લક્સમાં બદલાવ આવશે, EMF પેદા થશે. બસ એક જ કોન્સેપ્ટ છે. હવે તમારા સામે તમને ખ્યાલ છે કે આ પટ્ટી મૂકી છે અને એમાં EMF બદલાતું જાય છે, તો પ્રવાહ પેદા થવાનો. હવે આપણને નુકસાન કરશે. કેમ નુકસાન કરશે? કારણ કે ગરમી પેદા કરશે. પ્રવાહ પેદા થાય એટલે અંદર ફર્યા કરે, I²RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થઈ જાય.
આ પદાર્થ ગરમ થઈ જશે. એટલે તમને ખ્યાલ હશે કે ઘણીવાર મોટર ચાલતી હોય તો મોટરને આપણે ટચ કરીએ તો એ કેવી થઈ જાય, ગરમ થઈ ગયું હોય. તો રીઝન એક જ છે, એડી કરંટ બી ઉત્પન્ન થયા છે. બોલો એને ઘટાડવો હોય શું કરવાનું? બે ઓપ્શન છે તમારી સામે બતાવે. એક તો સ્લોટ પાડી દેવાના. શું કરવાનું? આવો સ્લોટ પાડવાનું. બીજું શું કરવાનું? આવા લેયર બનાવી દેવાના, પટ્ટીઓ પાડી દેવાની. પટ્ટી પાડીને એની વચ્ચે એક વોર્નિશ કરી દેવાનું, પછી બધા જોઈન્ટ કરી દેવાના. તમને યાદ હોય તો આપણે ઘણી વખત એવા જે અમુક ભાગમાં ફિન્સ ને એવું બધું બનાવેલું હોય છે આ ટાઈપમાં, જે જનરેટરમાં એમાં યુઝ થાય છે. ઠીક છે, ટ્રાન્સફોર્મરમાં એમાં. પણ ટૂંકમાં આ કન્ડિશન ધ્યાન પર રાખજો. એડી કરંટ ઘટાડવાના બે જ ઉપાય છે, એક તો સ્લોટ પાડો અથવા આવા લેયર બનાવી દો. ઠીક છે, ચલો હવે સેલ્ફ ઇન્ડક્શન આવ્યું, આત્મપ્રેરણ. હવે આત્મપ્રેરણની તમને નોર્મલ કન્ડિશનમાં વ્યાખ્યા બતાવી છે, વ્યાખ્યા સમજો. અહીં શું કીધું? પરિપથમાં પ્રવાહ પોતાના ગૂંચળાના પોતાના પ્રવાહમાં ફેરફાર થાય તો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય છે? ફેરફાર થઈ જાય છે. સમજો હું કહેવા શું માંગુ છું? ગૂંચળું છે, ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય, પણ એમાં પોતાના જ પ્રવાહમાં ફેરફાર કરીએ તો એના જ ફ્લક્સમાં ચેન્જ આવી જશે. અને એના જ ફ્લક્સમાં ચેન્જ આવે તો એમાં જ એક બેક EMF ઉત્પન્ન થશે. કઈ કન્ડિશન ખબર છે? ધારો કે આપણે જતા હોય ગાડીમાં અને એકાએક બ્રેક મારીએ, શું થાય છે? વેગમાં ચેન્જ આવ્યો. વેગમાં ચેન્જ આવ્યો, આપણે કઈ તરફ જઈએ છીએ? આગળની તરફ ધક્કો લગાવ્યો બળ આપણે કઈ તરફ? પાછળની તરફ લગાવ્યું, કારણ બ્રેક લગાવી ને. પણ આપણે કઈ તરફ ગયા? આગળની તરફ. એ ધક્કો લાગ્યો, એ બેક EMF થયો. આ કન્ડિશનમાં જડત્વ જેને કહેવાય. હવે સેમ કન્ડિશન અહીંયા જોવા મળશે કે ધારો કે પ્રવાહમાં જેવો ચેન્જ આવશે પણ પ્રવાહ પોતાની ગતિ ચાલુ રાખશે, પણ એનો ઓપોઝ થશે. હવે તમે એક વસ્તુના આધારે તમે જુઓ કે પ્રવાહમાં જેવો ફેરફાર આવશે, ફ્લક્સમાં ચેન્જ થશે અને EMF પેદા થઈ જશે. અને આત્મપ્રેરણ કહ્યું છે. તમને ગમે ત્યારે પૂછાય કે ભાઈ જડત્વ આમાં કોણ ભાગ ભજવશે, તો આત્મપ્રેરક આવશે. એ જડત્વ થશે, બેક EMF કહેવાય છે. હવે અહીંયા તમારી સામે કોના પર ડિપેન્ડ કરે છે? કોના પર ડિપેન્ડ કરે છે આપણે પછી જોઈએ છે. ઇક્વેશન ચેક કરી લઈએ. કયું ઇક્વેશન આવ્યું? N5 બરાબર Li. હવે તમારા સામે આ રિલેશન હોય, હું અહીંયા લખું છું N5 ઇઝ ઇક્વલ ટુ Li. હવે આ એક ફ્લક્સ નું ઇક્વેશન બન્યું તો તમને ફ્લક્સ મળી ગયું કે નહીં? ફ્લક્સ ટોટલ કેટલું થયું? N5 બરાબર Li. હવે ફ્લક્સ આવી ગયું તો પ્રવાહ મળશે, EMF એ મળશે. બોલો EMF નું સૂત્ર કયું? માઇનસ d∅dt કરો. એના બદલે આપણે કેટલું આવશે જવાબ? L di/dt. EMF આવે તો પ્રવાહ આવશે, E/R. તમે જે રીતે યુઝ કરો. વિદ્યુત ભાર શોધવો હોય તો આવે, હીટે આવી જશે. કોમન કોન્સેપ્ટ છે, ક્યાં નવું આપણે ભણવાનું નથી. એકના એક કોન્સેપ્ટ. મેં ફ્લક્સ ચેન્જ કરી નાખ્યું. ફ્લક્સ કેટલું આવ્યું? Li. બીજું કોઈ ચેન્જ નહીં કર્યું. અને પછી EMF શોધ્યું તો એનું વિકલન કર્યું, L di/dt આવ્યું. બાકી પછી પ્રવાહ આવશે, વિદ્યુત ભાર ને બધું આવી જશે. ખબર પડે? સમજાવવું છે તમારે. આના ઉપરથી N5 બરાબર Li છે તો L બરાબર N∅/I થશે. હવે સોરી, એ કંઈક લખવામાં ભૂલ છે, I જ આવશે. ઠીક છે, N∅/I છે. હવે આ સ્ટેપ આપણને મળશે તો પછી પ્રવાહનું ઇક્વેશન એ લખ્યું -L di/dt. વ્યાખ્યામાં એ તમે થિયરીમાં જોજો, અહીંયા કોઈ વ્યાખ્યા જોવાની જરૂર નથી. એકમ કયો તો હેનરી આવશે. L નો એકમ કયો આવે? હેનરી. હવે હેનરી એટલે શું થાય તો એ યાદ રાખજો, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. અહીં એકમની વાત નીકળી છે, હું તમને 3 ના એકમ કહું છું. ગુજકેટ નીટમાં બધામાં યાદ રાખજો. અવરોધનો એકમ V/I સૂત્ર છે તો એનો એકમ થાય વોલ્ટ પર એમ્પિયર. કેપેસિટન્સ નું સૂત્ર Q/V છે, Q ના બદલે IT લખાય તો એમ્પિયર સેકન્ડ ભાગ્યા વોલ્ટ થશે. H હેનરી નો એકમ છે. ઇન્ડક્ટર તો એનો એકમ ફેરેડે છે. સોરી હેનરી છે, અને હેનરી એટલે થાય વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. આ 3 એકમ ધ્યાન રાખજો. કયા કયા થયા સમજો. R નો એકમ થયો વોલ્ટ પર એમ્પિયર, કેપેસિટર નો એકમ એમ્પિયર પર સેકન્ડ પર વોલ્ટ, અને હેનરી નો એકમ વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. તમને કદાચ આગળ જતા શું પૂછશે ખબર કે કોનું પરિમાણ સમય જેટલું થાય છે? તો આમાં જો કોનું પરિમાણ સમય જેટલું થાય તો તમે હું માનું ત્યાં સુધી આ બેનો ગુણાકાર કરો, RC નું સમય જેટલું થાય. R નો C નો ગુણાકાર કરી દો તો સમય આવે નહીં. કોનું આવૃત્તિ જેટલું થાય તો 1/RC થાય. એવું ક્યાંક બનતું હશે અલગ અલગ, અને એને જેને બનાવવા આવ્યું જે પ્રમાણે બનાવશે મેથડ તો આ જ આવશે. 3 એકમ ધ્યાન પર રાખી દેવા જોઈએ. ક્લિયર ને? હવે નેક્સ્ટ આવશે ઉર્જા. ઉર્જા કેટલાની યાદ છે? ½ Li². સૂત્ર સમજ છે ને? ઇન્ડક્ટર નું સૂત્ર કયું? ½ Li². ઉર્જા ઘનતા 2 ચેપ્ટરમાં ભણ્યા આપણે, 8મા ચેપ્ટરમાં ભણ્યા, અહીંયા ભણશો તો કયું આવે સૂત્ર? B²/2μ0. તો ઉર્જા ઘનતાના 2 ઇક્વેશન છે. આ ઉર્જા ઘનતાનું આ ઇક્વેશન અને ઉર્જાનું આ ઇક્વેશન ધ્યાન પર રાખી દો. વધારે કઈ છે નહીં.
બોલો કેપેસિટર ઇન્ડક્ટરના શ્રેણી સમાંતર જોડાણ છે ને એને સમજીએ. કયા જોડાણની વાત કરું છું ભાઈ? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણનું સૂત્ર કયું આવ્યું? L1 + L2. સમાંતરનું કયું છે? હવે આ તો કોના જેવું છે? અવરોધ જેવું થઈ ગયું. તો આમાં કોઈ વધારે યાદ રાખવાનું હું નહીં માનતો, તૈયારી તમારે અલગથી કરવી પડે. હવે તમને શોધતા શીખવાડું છું. યાદ રાખજો, ગુજકેટ હોય, નીટ હોય, ગમે તે હોય, આના કઈ કન્ડિશન હોય, આના મેગ્નેટિક ફિલ્ડ આવશે. તમે લોકો સર્ક્યુલર કોઇલનું આટલું થાય છે, કઈ રીતે થાય? તો સર્ક્યુલર કોઇલનું આ થાય છે તો આપણું ફ્લક્સનું ઇક્વેશન આવશે I બરાબર કયું આવે? N B A લખું છું. હું જો આના માટે હું અહીંયા લખું છું, હું અન્યોન્ય પ્રેરણાનું સાથે ક્લિયર કરી દઉં છું. ધ્યાન રાખજો કે ધારો કે બે ગૂંચળા આપ્યા હોય તો એક આમાં હું તમને ચલો અથવા અન્યોન્ય પ્રેરણા આવે ત્યારે હું તમને ક્લિયર કરીશ. અહીંયા હું સીધું NBA લખી દઉં છું. મને કહો B કેટલું થાય? આ રિંગમાંથી પ્રવાહ I પસાર થાય છે 2R μ0I/2I. તો હવે આટાની સંખ્યા તો એક જ છે ને, હું લખતો નથી. તો આટાની સંખ્યા એક હોય એટલે B ના બદલે લખું μ0I/2R. એરિયા કેટલો? રિંગનો એરિયા πr². મૂકો કિંમત, જવાબ આવી જશે. થાય આટલું. આટાની સંખ્યા n હોય લખી કાઢો, એનાથી કોઈ ફરક નહીં પડે. બોલો સમજ આવી છે? n આટાવાળી રિંગ હોય તો એના માટે n B ના બદલે μ0I/2R, એરિયા થઈ ગયો πr². ક્લિયર ને? ઠીક છે. ચલો હવે તમે આને બનાવો સોલેનોઇડ નો. એ જ સૂત્ર, ગોખવાની જરૂર જ નહીં પડે. ફ્લક્સ φ બરાબર કેટલું આવે? N B A. n એમ ના એમ રાખો. B ના બદલે બોલો સોલેનોઇડ નું સૂત્ર μ0 સ્મોલ n. તો μ0 Ni/L કરું, બરાબર? અને એરિયા કેટલો? πr². થાય એટલું. હવે તમે આનું સૂત્ર જોવો તો, અથવા એરિયા ને એરિયા જ રહેવા દો, કોઈ ફરક નહીં પડે. એને એ જ રહેવા દો. કયું સૂત્ર આવ્યું? μ0 A/L. આપણે ટેક્સ્ટબુકમાં શું કર્યું ખબર એમને? બંને બાજુ હું એક અહીંયા તમને બતાવું. ટેક્સ્ટબુકમાં શું કર્યું છે? μ0 n²/L² કર્યું છે. એ અને ઉપર L લઈ ગયા તો બોલો L આ જ સૂત્ર છે ને, LL વડે ઉપર નીચે ભાગી નાખ્યો. હવે આના બદલે સ્મોલ n કર્યું છે. μ0 n²A/L. યાદ આવે છે? કોઈ વાંચ્યું હોય તમને ખબર હશે આ સૂત્ર આવતું હતું, બરોબર? તમે આ યાદ રાખો, આ યાદ રાખો. હું માનું ત્યાં સુધી મને આ ઈઝી પડે છે, આને વધારે યાદ રાખું છું. કયું સૂત્ર? μ0 n²A/L. અને આ યાદ રાખવું હોય તો કોઈ ફરક નથી, બે એક જ ઇક્વેશન છે. અહીંયા તમને આને સોલેનોઇડ ની અંદર મટીરીયલ ભરી કાઢ્યું. ચલો મ્યુ મેગ્નેટિક ફિલ્ડ વાળું તો સૂત્ર મારીથી ભૂલ થઈ ગઈ છે. μ0 n²I/A આવશે, બરોબર? આ ફ્લક્સ આવી ગયું છે. હવે હું અહીંયા તમને એક વસ્તુ કહેવાનું રહી ગયું છે ભાઈ, 2 જ મિનિટ મારાથી, 1 જ મિનિટ મારાથી થોડુંક સ્પીડમાં થયું છે. તમને લોકોનું ફરી લઈ જઉં છું. અહીંયા ફ્લક્સ તરફ આવ્યા ને, ગુડ. ફ્લક્સ તરફ આવી ગયું આટલું. હવે L બરાબર અહીંયા તમને એ બી ઇક્વેશન ખ્યાલ છે કે φ બરાબર L/I, L બરાબર φ/I યુઝ કરી શકો કે નહીં? L બરાબર φ/I. તો તમે આમાંથી I ને શું કરી દેશો? કાઢી નાખશો. તો બોલો કયું સૂત્ર આવ્યું? μ0 આટાની સંખ્યા n, I નીકળી ગયું, એક R નીકળશે તો φ રહેશે R /2 થઈ ગયું આટલું. અને આટાની સંખ્યા n φ ના આધારે લઈએ છીએ, n આટા હોય તો n φ કરી દો તો કેટલું આવશે? n² થશે. આટાનું એટલું મહત્વ નથી, તો આ એક રિલેશન આટલું બને, બરોબર? હવે તમે ગુડ આ એક સેન્ટેન્સ કીધું છે તે, તો હું એને એક કામ કરું છું. આ સ્ટેપ લખ્યું છે મેં φ નું, તો L બનાવો તો હા ટોટલ ફ્લક્સ ડિવાઇડેડ બાય I થશે. મેં ટોટલ ફ્લક્સ તો અહીંયા આટા ગુણી જ કાઢે છે ને પહેલેથી, તમારે ફરીથી n લખવાની કોઈ જરૂર નહીં પડે. તો કયું લખીશું? φ/I. તો હવે કયું થયું? μ0 ક્લિયર? કન્ફ્યુઝ છો? હજી સમજ આવે છે? બરોબર. હવે તમે આનું બનાવશો, ટોરોઇડ નું બનાવો તમારી રીતે. મને કહો પેલા શું કરું? હું પેલા ફ્લક્સ લખી કાઢું છું. બોલો ફ્લક્સ નું ઇક્વેશન કયું? n B A. બોલો n એના લખ્યા, B ના બદલે કેટલા લખાય? μ0 ગુડ 2πr અને એરિયા A છે. ઠીક છે. હવે આટલું થયું તો L બરાબર કેટલું? I/I. I કાઢ નાખો તો એક જવાબ આવી જશે.
થાય કે નહીં? અને તમારે હજી એક કામ કરો, એરિયાના બદલે પાઈ આર સ્ક્વેર લખો, કારણ કે આનો તો એરિયા સરખો જ હશે ને. હું સ્ટેપ વાઇઝ કિંમત લખું છું, તો હું જ્યારે લખીશ તો અહીંયા મારે કયું ઇક્વેશન આવશે? μ0 n સ્ક્વેર a, બરાબર. હું એરિયા કાઢ નાખું અને આના બદલે પાઈ આર સ્ક્વેર લખું તો આવી જશે, બરોબર છે. હવે તો તમને મેથડ સમજ આવે છે. ચલો આનું બનાવશો ચોરસનું. ચોરસનું પહેલા તો સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ બોલો. 2√2 I upon L. અથવા એક કામ કરો, ગોખ્યું ના હોય તો કોઈ વાંધો નહીં, હું તમને ઇક્વેશન યાદ કરાવું. કયું હતું? μ0 ni upon pi, tan pi by n sin pi by n. લખાવ્યું તમે? તમે n ના બદલે 4 કરો. બોલો મેગ્નેટિક ફિલ્ડ μ0 4 I upon pi a લેન્થ છે, tan pi by 4 1 થઈ જાય, sin pi by 4 1 upon √2 થાય, બરોબર. ફાઇનલી રિઝલ્ટ કેટલું આવ્યું? b બરાબર μ0 2√2. આટલું. હવે તમે આની ડેટા જ્યારે અંદર લખો તો આટાની સંખ્યા n હોય કદાચ, તો અહીંયા બી n આવશે. જે અનબાકડા આપણા આટાની સંખ્યામાં નહીં જોવું, આટા એક જ રાખો. તો b બરાબર, પેલા તો ફ્લક્સ કેટલું આવ્યું? b ઇન્ટુ a. b ના બદલે આ લખાય μ0 2√2 I upon pi a. અને એરિયા કેટલો? a સ્ક્વેર. બસ આ ફ્લક્સ આવ્યું. તો l બરાબર કેટલા? pi upon I કરો. ક્લિયર થયું? બધાનું મેં શોધાયું. લોકો લગભગ ગોખી નાખતા હોય, તમારે એને ગોખવાની જરૂર નહીં, 2 મિનિટમાં જવાબ લાવી દેશે. એમાં કોઈ વધારે એવું મોટી વસ્તુ નથી. ખબર પડે ને? અન્યોન્ય પ્રેરણામાં રિપીટ કરીશું. કોઈ કન્ફ્યુઝન છે કોઈને? આવડે બધા? 4 મેથડ. હવે નેક્સ્ટ એના પછી આવ્યું છે કયું? અન્યોન્ય પ્રેરણા. તો આ કોના માટે? ચોરસ ગૂંચળા માટે બતાવ્યું છે, તો એ તો ઓલરેડી આપણે સાબિત કરી લીધું છે. હવે આવ્યું અન્યોન્ય પ્રેરણા. અન્યોન્ય પ્રેરણામાં શું કહે છે? એક ગૂંચળું બાજુમાં છે, બીજું ગૂંચળું એની સાઈડમાં મૂકેલું છે. એકમાં પ્રવાહમાં ફેરફાર કરું, બીજાના ફ્લક્સમાં ફેરફાર થઈ જશે અને ત્યાં ઈએમએફ પેદા થઈ જશે. કન્ડિશન એવી છે કે આપણી સામે એક ગૂંચળું મૂકેલું છે, એની જ બાજુમાં એક બીજું ગૂંચળું મૂકેલું, આમાંથી પ્રવાહ પસાર કરું છું. હવે આમાંથી પ્રવાહમાં ચેન્જ કરીશ તો આનું ફ્લક્સ છે આની સાથે સંકળાયેલું હશે, તો ધેટ મીન્સ આના ફ્લક્સમાં ફેરફાર થઈ જાય. આના ફ્લક્સમાં ફેરફાર થઈ જાય તો અહીંયા ગેલ્વેનોમીટર આપણને પ્રવાહ બતાવી જાય. ટૂંકમાં ચેન્જ એક ગૂંચળામાં કર્યો પ્રવાહમાં, ઈએમએફ મળ્યું છે બીજા ગૂંચળામાં. તો હવે એનું સૂત્ર કયું આવશે? તો એનું સૂત્ર તમે જોવા જાઓ, બસ બાકી મેથડ તો સેમ હશે. એનું ફ્લક્સનું ઇક્વેશન કયું આવે તો સમજજો. હું અહીંયા તમને આખી ડિટેલમાં ક્લિયર કરું છું. ફ્લક્સનું ઇક્વેશન પછી ઈએમએફ જોઈએ. તો ફાઈ બરાબર ધ્યાન રાખજો. પહેલા જો મેં પહેલા ગૂંચળાની અંદર પ્રવાહ પસાર કર્યો તો એનું મેગ્નેટિક ફિલ્ડ B1 આવે, બરોબર. બીજા ગૂંચળામાં ઈએમએફ પેદા થશે, બીજા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાયું છે, તો બીજા ગૂંચળાનું ફ્લક્સ કેટલું? N2 એના આટાની સંખ્યા, બરાબર. N2 એના આટાની સંખ્યા અથવા જે બી એનું ફ્લક્સ હશે. હું અહીંયા સ્ટેપ લખું છું એ પ્રમાણે થોડું ધ્યાન આપો. બીજાનું તમે એક વસ્તુ સમજ રાખશો તો અહીંયા ખ્યાલ આવશે 5b into a. તો N2 બીજાના આટાની સંખ્યા, મેગ્નેટિક ફિલ્ડ પહેલાનું અને એરિયા નાનાનો. આટલું ધ્યાન રાખજો, હું કહું છું એ સમજજો. તો ફાઈ કેટલો આવ્યો? બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ N2 B1 into સ્મોલ એરિયા. હું તમને જે કહું છું એને શાંતિથી સમજો. અહીંયાથી મેં તમને હિન્ટ આપી કે આ પહેલું ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે. તો પહેલામાં પ્રવાહ પસાર કર્યો છે તો એનું મેગ્નેટિક ફિલ્ડ આવશે. એ કેટલું આવ્યું? B1 આવ્યું. પછી ચોરસ હોય, વર્તુળ હોય કે જે હોય એ આપણે નક્કી કરી લઈશું. એનું મેગ્નેટિક ફિલ્ડ B. બીજા સાથે ફ્લક્સ સંકળાયું તો બીજાનું ફ્લક્સ કેટલું? N2 પહેલાનું મેગ્નેટિક ફિલ્ડ અને એરિયા A. તો N2 B1 A. અને એરિયા કયો લેવાનો? હંમેશા નાનાનો લેવાનો. બોલો આટલો લોકો સુધી કન્ફ્યુઝન છે? અને આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. અન્યોન્ય પ્રેરકત્વમાં આમ જ કન્ફ્યુઝન રહેશે. ઓકે, હવે તમને ઈએમએફ શોધાય તો કયું સૂત્ર? E બરાબર કયું લખાવી? ઈએમએફ એટલે -d∅2 upon dt. તો બરાબર મારે કયું લખવું પડે? માઇનસ અન્યોન્ય m di1 upon dt. આવું જ આવતું હતું ને અન્યોન્ય પ્રેરક. E2 બરાબર -m di1 upon dt. તો અન્યોન્ય પ્રેરકત્વનું ઇક્વેશન આવ્યું. હવે અને E2 બરાબર જોવા જશો તો E1 માં E2 માં ઉલટું થશે. તો આ હું E2 માટે લખ્યું છે. E1 કેટલો થાય? -m di2 upon dt.
એનો મતલબ સમજ આવે છે? અહીં શું કીધું? પહેલામાં પ્રવાહ પસાર કર્યો અને પહેલાના પ્રવાહમાં ફેરફાર કર્યો. ઈએમએફ કેમાં પેદા થયું? બીજામાંથી. અહીંયા શું કીધું છે? બીજાના પ્રવાહમાં ફેરફાર કર્યો, ઈએમએફ કેમાં પેદા થયું? પહેલામાંથી. બસ એટલે આ રિલેશન લખ્યું. એકમ હેનરી, બાકી કોમન કોન્સેપ્ટ એમાં કઈ વધારે નથી. આ M21 ને M12 બધા કેવા છે? સરખા જ છે, એટલે એમ જ લખી દેવાનું. કોના પર આધાર રાખે છે? તો આ યાદ રાખજો. સેન્ટેન્સ કોમન કોન્સેપ્ટ છે. આકાર, પરિમાણ, સાપેક્ષ નમન, આટાની સંખ્યા, અંતર અને માધ્યમ. તો ઇન્ડક્ટર કોના, આત્મપ્રેરક તો કોના પર આધાર રાખતું હતું? આકાર આવે, પરિમાણ આવે, સાપેક્ષ નમન એમાં નહીં આવે, બે વચ્ચેનું અંતર નહીં આવે, પણ ચુંબકનો ગુણધર્મ આવશે. એ ઉપર ડિપેન્ડ થશે. બરોબર છે? આ એની ડિટેલ થઈ. હવે તમે આને શોધી આપો. હવે તમને આવડવું જોઈએ. બસ આ કોન્સેપ્ટ તમારે કરવાનો છે. મને 2-2 મિનિટે હું તમને આઈડિયા આપતો જાઉં છું. ઇક્વેશન કઈ રીતે આવે? આ કોઇલ છે. મેં તમને આત્મપ્રેરણનું સમજાવ્યું ને. હવે તમારું ફ્લક્સનું સૂત્ર લખાવો. ફ્લક્સ ફાઈ બરાબર કયું સૂત્ર? N1 N2 B1 સ્મોલ. ઠીક છે? અહીંયા મેં પ્રવાહ એમાંથી પસાર કરું, ગમે તેમાંથી કરી ગયા, પણ હું મોટામાંથી પસાર કરું છું. મોટામાંથી આઈ પ્રવાહ પસાર થયો. બોલો ચલો, કોના આટાની સંખ્યા લઈશ? કોના આટાની સંખ્યા લઈશ? હા, તો N2 આવશે ને. પહેલામાંથી તો પ્રવાહ પસાર થયો, તો નાના આટાની સંખ્યા, તો N2 આવશે. મેં N2 લખ્યા. B કેટલું? જેમાંથી પ્રવાહ પસાર થાય એનું મેગ્નેટિક ફિલ્ડ. μ0 I1 upon 2R લખીશ. હું R ના બદલે હું કેપિટલ R કરું છું. કેપિટલ R. બરોબર? એ મોટાની ત્રિજ્યા છે. અને એરિયા નાનાનો લેવાનો. કયો આવે? πr². ઠીક છે? આ રિઝલ્ટ આવ્યું. હવે તમને ધારો કે આ રિંગના આટાની સંખ્યા, એ પહેલાના રિંગના આટાની સંખ્યા N1 હોય, તો હું અહીંયા લખી દઉં પહેલાનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું? μ0 N1 I1 upon 2R. કેપિટલ R. થાય કે નહીં મારે? તો મારે અહીંયા આટાની સંખ્યા લખવાની રહી ગઈ છે. હું અહીંયા લખી દઉં. કેટલા આવે? N1 આવશે. બોલો L M કેટલું? પાઈ અપોન I. I વડે ભાગાકાર લઈ લો. કેટલું આવ્યું? μ0 N1 N2 I પાઈ R² થશે ને. હવે તો અહીંયા હું લખી દઉં પાઈ સ્મોલ R² અપોન 2R. I નીકળી ગયું. શું છે? બોલો. ઓખું પડે છે કે સમજ આવે છે કોન્સેપ્ટમાં? આ ઇક્વેશન ધ્યાન પર રાખજો. ચલો, આમાં મને કહો, સોલેનોઇડ નું બનાવો. 2 સોલેનોઇડ છે. એક અંદરનો ના બહારનો છે. હું તમને બતાવી દઉં છું કે આપણી પાસે એક અંદરનો સોલેનોઇડ I1 ગણ્યો છે, એની અહીંયા એક બીજો સોલેનોઇડ છે. હું લખી દઉં છું, એ પ્રમાણે ધ્યાન રાખો. આ 1 છે, આ 2 છે. બેની લેન્થ સરખી છે. બોલો ચલો, કયું સૂત્ર હું વાપરીશ? I બરાબર N2 B1 સ્મોલ a. ચલો, N2 કેટલા? આ B1 કેટલા? પહેલામાં પ્રવાહ પસાર કરો. μ0 N1 L I. μ0 Ni હતું ને, N1 L upon I. I ના બદલે કેટલા લખીશું? I1 લખીશ. ઠીક છે? હવે તમે I1 લખો અથવા I લખી દો, એનાથી કોઈ ફરક નહીં પડે. તો N2 લખ્યા છે. B કેટલા? μ0 N1 I1 L. અને એરિયા કેટલો? નાનાનો લઈ લઈશ. નાનાનો જે હોય એરિયા મૂકી દઈશ. બરાબર? અને પછી IL બરાબર M બરાબર શોધવું હોય કયું ઇક્વેશન? બીજાનું ફ્લક્સ અને પહેલાનો પ્રવાહ. I2 આમાં જવાબ આવી જશે. બનાવવાના ટ્રાય કરશો. 2 મિનિટનો સમય આપું છું. ચોરસનું મેગ્નેટિક ફિલ્ડ યાદ કરાવી દઉં. કયું હતું? બોલો. 2√2 μ0 I. બરોબર? હું અહીંયા પાઈ a ના બદલે પાઈ ઇન્ટુ કેપિટલ L કરું છું. ઠીક છે? પાઈ ઇન્ટુ કેપિટલ L. આટાની સંખ્યા સમજી લો, આની N1 હોય, 1 કર્યું છે ને, તો I1 અને આના આટાની સંખ્યા N1 હશે. બસ આવી જાય છે. આ સ્ટેપ ચેક કરજો. N2 B1 into small a upon I કરી દઉં ને, અથવા ચલો રહેવા દો, એને કોઈ વાંધો નહીં. બોલો phi2 કેટલા? N2 તો એમના એમ લખો. B1 કેટલા? 2√2 μ0 I1 N1 upon phi L into એરિયા નાનાનો લઈશ,
સ્મોલ l સ્ક્વેર, m બરાબર કેટલા phi 2 upon i1 કાઢ નાખો, બસ એ જવાબ હશે. બેલેન્સ કરો. મેથડ સમજ આવી ગઈ? હવે તમને આમાંથી ગમે તે ઇન્ડક્શન પૂછે, હું નહીં માનતો કે અઘરું છે, ફક્ત ધ્યાન રાખીને થોડુંક પ્રેક્ટિસ કરવાની જરૂર રહેશે. ઠીક છે, અહીંયા થોડું સમજી લો. નીટ વાળા સ્ટુડન્ટ આને ખાસ ધ્યાન રાખે, ગુજકેટમાં આની જરૂર નહીં પડે. બે ગૂંચળા પાસ પાસે મૂક્યા હોય ને તો એકનું ઇન્ડક્ટર L1 હોય, બીજાનું કેટલું હોય L2 હોય, તો બેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય? તો k રૂટ L1 L2 થશે. કેટલું થશે? k રૂટ L1 L2. જે k શું છે? ફેક્ટર છે, મલ્ટિપ્લિકેશન. તો એમાં સોરી ગૂંચળાનો જોડાણનો ફેક્ટર છે, તો એમાં કયું? ગૌણ ગૂંચળાનું ફ્લક્સ ભાગ્યા પ્રાથમિકનું phi 2 upon phi 1. કેટલા છે? phi 2 upon phi 1, એને k કહેવાય. હવે અહીંયા તમારા સામે આપ્યું છે, જો સમજજો, ફક્ત થોડું ધ્યાન રાખશો, ક્લિયર થશે. પહેલા શું બતાવ્યું છે કે k હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. કહ્યું છે કે ગૂંચળાનું જોડાણ સંપૂર્ણ ના હોય તો k 0 થાય. કઈ કન્ડિશનમાં? જ્યારે બે ગૂંચળા એકબીજા લંબ હોય. આ ગૂંચળું લંબ છે તો k 0 થઈ જાય. અથવા પછી શું કહેવાય? ગૂંચળા એકબીજાથી ઘણા દૂર છે, બહુ દૂર હોય તો કેટલું થઈ જશે? 0 થશે. હવે તમે અહીંયા જોવા જાઓ તો કંઈક ગેપ રાખો તો એ 0 થી 1 ની વચ્ચે હોય. અને k 1 ક્યારે હોય? તો આ બધું છોડો, k 1 માટે આ કન્ડિશન છોડ દો. આ રીતની કન્ડિશન ઘણી વખત જોવા મળે છે. એક ગૂંચળું છે ને એની જ અંદર બીજું ગૂંચળું વીંટાળી દીધું, તો આમાં k બરાબર 1 થશે, આમાં k બરાબર 0 થાય. અથવા બીજું 0 ક્યારે થાય? દૂર હોય તો. અને પછી નોર્મલ કન્ડિશનમાં 0 થી 1 ની વચ્ચે. બરોબર? હવે તમને થોડા દાખલા છે, વધારે નથી. અહીંયા થોડી પ્રેક્ટિસ માટે 5-6 એક્ઝામ્પલ છે, એ જોઈ લઈએ. આમાં કયું છે જે લાસ્ટ યર ગુજકેટના ટોપિક માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો અહીંયા જો આટાની સંખ્યા 20 આપી છે, લંબાઈ 12 છે, 2 સેન્ટીમીટર ત્રિજ્યા છે, સોલેનોઇડમાં આટલો પ્રવાહના દરે બદલાય છે, તો EMF કેટલું? કયું સૂત્ર યુઝ કરશો? બોલો. સિમ્પલ છે ભાઈ. તમને અહીંયા કીધું છે આટાની સંખ્યા કેટલી છે? 20 છે. લંબાઈ કેટલી છે? 0.12 છે. અને રેડિયસ આપી છે 0.02. પ્રવાહ આપ્યો છે di/dt 0.8. EMF કેટલું? કયું સૂત્ર યુઝ કરશો? μ0. બોલો. હા, બરાબર છે ભાઈ? ઓકે, બાકીના નાખો. હા, તમે ઓકે, બી ની વેલ્યુમાં કેટલા લેવા? પેલા તો બી શોધવો પડે ને. 20 આંટાવાળી અને 12 સેન્ટીમીટર લંબાઈની 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો સોલેનોઇડ છે, તો સોલેનોઇડ નો બી શોધી કાઢો. બીજી માથાકૂટ કર્યા વગર બી બરાબર કેટલું આવે? μ0 ni upon l આવે. બરોબર? હા, મેં બી શોધ્યો, પછી હું ફ્લક્સ શોધી કાઢું. તો હાઈ બરાબર કેટલું? nba. આટલું થઈ જશે. હવે તમે આ ફ્લક્સ આવી જાય પછી EMF લખો તો કેટલું આવે? ટ્રાય કરી શકાય? આવડે? મેથડ સમજજો, ક્લિયર થશે. ઠીક છે, ચલો અહીંયા મને કહેતા જશો ઇન્ડક્શન ફર્નેસ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? મેં તમને ઉદાહરણ પેલું એનિમેશન બતાવ્યું હતું, ખબર છે? ફર્નેસમાં એની અંદર એક ભઠ્ઠીમાં સોરી ગૂંચળું હતું, ગૂંચળાની અંદર એક નાનું મટીરિયલ મૂક્યું હતું, તો એ મટીરિયલ પીગળી જાય. એટ મીન્સ એ કયું આવશે? આત્મપ્રેરકત્વ આવશે. ઠીક છે, ગૂંચળાનું આત્મપ્રેરકત્વ શેનાથી સ્વતંત્ર હોય છે? તમને કહ્યું કોના કોના પર આધાર રાખે? પ્રવાહ, EMF, ફેરફારનો દર. ઓકે, ઠીક છે. હવે અહીંયા આવ્યું છે બે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ સરખું છે, લંબાઈ અને આટાની સંખ્યાનો ગુણોત્તર 1:2 છે. આત્મપ્રેરકત્વનો ગુણોત્તર કેટલો? કયું સૂત્ર વાપરશો? સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સૂત્ર યાદ રાખો. કયું? μ0 n². બરોબર? હવે તમને કહ્યું ક્ષેત્રફળ સરખું છે, આ સમાન છે, μ0 સરખા હશે n²/l. આટાની સંખ્યા 1:2 છે, આત્મપ્રેરકત્વનો ગુણોત્તર તો જો l proportional to n² થયું કે નહીં? તો મોઢે જવાબ 1:4 આવે. બરોબર છે? પેટર્ન સમજજો. અહીંયા શું કીધું છે? 5 હેનરીની કોઇલ છે, પ્રવાહ 2 એમ્પિયર પર સેકન્ડના દરથી બદલાય છે. EMF કેટલું? હા, તો E બરાબર -L di/dt.
પ્લસ આવે માઇનસ આવે તમે નક્કી કરજો કેટલા છે L 5 છે ને અને દરથી ઘટે છે -2 +2 ઓકે અહીંયા તમે આનું સમતુલ્ય શોધી કાઢશો 2 અને 4 સમાંતર અને પછી 2/3 ટ્રાય કરી લેશો ને તો અવરોધના જોડાણ જેવું છે ઓકે ઠીક છે હવે આ કોન્સેપ્ટ સમજજો જો લોકો ધ્યાન આપે ના સમજ આવે તો મને પહેલા હું અહીંયા કહું છું એને સમજજો કે આ ડોટ છે એટલે એનું મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે છે અડધા ભાગનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાં જાય છે અંદર જાય છે તો અને આ v વ્યક્તિ ગતિ કરે છે આ રીતનું v વ્યક્તિ ગતિ કરે કેટલું EMF પેદા થાય 2BLV થાય કેમ કારણ જો આ v ક્રોસ b કરો તો આમાં ધન ઉપર હશે અહીંયા આકૃતિ બતાવું તો આનો ધન ઉપર હશે ઋણ નીચે હોય આમાં બહાર આવે v ક્રોસ b કરો ક્યાં આવે v આ ડાયરેક્શનમાં b આ બહાર આવે છે ક્યાં આવશે નીચે તો આનો ધન નીચે હશે ઋણ ઉપર હશે તમે આમ સર્ક્યુલેશન કરો તો આનું EMF આનું EMF ઋણથી ધન ઈ ટોટલ કેટલું થયું 2E 2BLV ઓકે ચલો અહીંયા સેમ કોન્સેપ્ટ છે એટલે હું જવા દઉં છું પ્રવાહનો ફેરફાર છે આ કયા જોડાણમાં છે સમાંતર એટલે કેટલા આવે 3 3 3 1 થઈ જાય ઓકે યાદ રાખવા જેવો સમજવા જેવો કોન્સેપ્ટ હું ફરી એકવાર બતાવું છું દરેક જણા કહું છું કે આવો કન્ડિશન આવે તમારે શું કરવાનું છે પહેલા સમજી લઈએ છીએ અવરોધ બધામાં ખ્યાલ હશે ઇન્ડક્ટરમાં આ સિચ્યુએશન આવે તમને એક વસ્તુ જોવાનું પ્રવાહ વધે છે ઘટે છે તો જો અહીંયા ક્યાંક લખ્યું હશે આટલાના દરથી પ્રવાહમાં વધારો થાય છે સોરી ઘટે છે બરોબર જો વધતો હોય તો આ ઇન્ડક્ટર એનો જ વિરોધ કરવા લાગશે સમજો જો પ્રવાહ વધતો હોય તો ઇન્ડક્ટર એનો જ વિરોધ કરશે જો ઘટતો હોય તો ઇન્ડક્ટર એને સપોર્ટ કરશે અહીંયા હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જો વધતો હોય તો ઇન્ડક્ટર મૂળ પ્રવાહનો જ વિરોધ કરશે મૂળ પ્રવાહમાં આવે છે આ આમ પેદા કરશે તો મારી કન્ડિશન કઈ થશે હું તમારી સામે આકૃતિ દોરું છું થોડું ધ્યાન આપજો હું વધતા અને ઘટતા બંનેની દોરું છું તો અહીંયા એક રેઝિસ્ટન્સ છે એક બેટરી છે અને હવે આ R છે આ I પ્રવાહ છે આ EMF 15 વોલ્ટ છે હવે મારે આ ઇન્ડક્ટરનો ડ્રો કરવો હોય તો એવા હું બે માટે ટ્રાય કરું છું બોલો આના માટે પહેલા વધે તો હું કઈ ડાયરેક્શનમાં લઈશ I વધતો હોય તો અને I ઘટતો હોય વધતો હોય તો ઓપોઝિટ કરે એ પ્રવાહ વિરુદ્ધમાં પેદા કરે પ્રવાહ વિરુદ્ધ કરવા માટે મારે ધન અહીંયા રાખવું પડે તો જ આમાં ઓપોઝિટ આવશે બરોબર આનું આ BLV થશે અથવા LDI/dt ઈ બરાબર કેટલું LDI/dt હવે તમે માઇનસ ના મુકતા પાછા મેં તમને ડાયરેક્શન આપી દીધી છે ઓલરેડી એટલે તમારે ફક્ત LDI/dt લખવાના અને ઘટતો હોય તો એને મદદ કરશે તો પ્રવાહ આમ જાય છે ને એને મદદ કરી દેશે આમ પેદા કરશે એમાં EMF એટલું જ છે બોલો હવે કન્ફ્યુઝન છે ઓકે તો આનો મને આઈડિયા કહેશો શું થશે ઘટે છે તો પહેલો લો બીજો લો બીજો આવશે બરોબર તો બીજો આવે તો અહીંયા ડેટા મૂકતા જઈએ R1 થશે પ્રવાહ કેટલો પસાર થાય છે 5 એમ્પિયર I બરાબર 5 છે આ 15 વોલ્ટ છે અને આનું EMF કેટલું LDI/dt ડેટા મૂકીએ અને જવાબ લખીએ છીએ બરોબર તો આનું થોડું નાનું કરી દઉં છું એટલે તમે લોકો સીધું એને સમજી શકો છો ચલો હવે મને કહેશો પહેલા એ પોઈન્ટ થી સ્ટાર્ટ કરો એ પોઈન્ટ થી VA માઇનસ IR ઋણથી ધન પ્લસ EMF અને ઋણથી ધન પ્લસ L બરાબર ક્યાં આવી ગયા કન્ફ્યુઝન છે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે જો પ્રવાહ આવે છે જો એ વધારો થાય છે પ્રવાહમાં તો એ મૂળ પ્રવાહનો ઓપોઝિટ કરશે ધેટ મીન્સ મારે આપણે અહીંયા જે આવે છે તો ધનમાંથી નીકાળવો પડશે એ રીતે ગોઠવાય અને ધારો કે ઘટાડો થતો હોય તો એની ડાયરેક્શનમાં ગોઠવાઈ જશે ધેટ મીન્સ આ ઋણથી ધન તો આપણે આ રીતે કહ્યું ઋણથી ધન તો એના આધારે તમે લોકો ડેટા મૂકી અને ફાઇનલ આન્સર ચેક કરી શકો છો કેટલો થાય ચલો અહીંયા VA માઇનસ I કેટલો છે 5 ગુણ્યા 1 વત્તા કેટલા 15 વત્તા L કેટલા છે 5 ગુણ્યા 10 ની -3 છે અને પ્રવાહનો ફેરફાર 10 ની 3 છે બરાબર VB બોલો કેટલા આવે 15 આવી જાય આ -5 આ +5 સમજ આવી ને આવી રીતના પૂછાશે ધ્યાન રાખજો મેથડ મેં કહી છે એટલી સમજી લો ઓકે હવે તમને આ સ્ટેપ પૂછ્યું છે કે સમાન લંબાઈ એક સરખો આત્મપ્રેરક ધરાવતા A અને B ની આંટાની સંખ્યા
100 અને 200 છે, ત્રિજ્યાનો ગુણોત્તર. ઓકે, આત્મપ્રેરક તો સરખું છે, LA બરાબર LB. કયું સૂત્ર? સોલેનોઇડ છે એટલે μ0 n સ્ક્વેર, a ના બદલે પાઈ r સ્ક્વેર કરી દઉં બાય LA બરાબર μ0 nb સ્ક્વેર પાઈ rb સ્ક્વેર ભાગ્યા LB. લંબાઈ સરખી છે ને? હા, તો લંબાઈ સરખી છે. આ કેન્સલ, μ0 કેન્સલ, પાઈ કેન્સલ થઈ ગયું, બસ આ જવાબ આવ્યો. રિલેશન લઈ શકાય કારણ કે આટાની સંખ્યા n1 100 છે, n2 200 છે, તો r1 બાય r2 મળી જાય. એટલું આવડે કે નહીં? રિલેશન તમે સમજો તો ક્લિયર થઈ જશે. હવે એના પછી બતાવ્યું છે, આ સમજજો, એક નાનો દાખલો છે. લંબાઈ 5 સેન્ટીમીટર છે, મેગ્નેટિક ફિલ્ડ 2 × 10⁻² ટેસ્લા છે, ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે ગતિ કરે છે, પ્રવેગ આટલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. EMF ના વધારાનો દર એટલે dE/dt થાય. EMF ના વધારાનો દર. તમે EMF નું સૂત્ર લખો, કેટલું આવ્યું એનું વિકલન કરો. BL, V ના બદલે A થઈ જાય, કિંમત મૂકી દે, જવાબ આવે. આવડે? ઓકે, હવે સેમ કન્ડિશનમાં ઉર્જા માટે થોડુંક ધ્યાન આપજો. ક્વેશ્ચન શું કીધો છે? આટા કેટલા કીધા છે? 100 છે. I કેટલો છે? 2 છે. ફ્લક્સ કેટલું છે? અને ઉર્જા માંગી છે. કયું સૂત્ર કરશો? ગૂંચળામાં ઉર્જા. તો U બરાબર હાફ LI સ્ક્વેર. L આપ્યો છે, phi બરાબર L બરાબર phi/I થાય કે નહીં? મળી ગયો. phi L અને I આપ્યો છે, બસ મૂકી દો. ઠીક છે, યુઝ કરીને કિંમત લખવાની રહેશે, એમાં કઈ છે નહીં એમાં. હવે અહીંયા એક વસ્તુ સમજો, મારી ભૂલ છે. એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે, કેટલા આવે? n⁵/I આવે. n⁵/I કરો તો L આવી ગયો, અને પછી તમે હાફ LI સ્ક્વેર માં કિંમત લખો તો જવાબ આવી જશે. U બરાબર કયું લખાયું? હાફ n⁵/I × I સ્ક્વેર. મૂકી દેવાનો, એક આન્સર મળશે. મેથડ સમજતા જજો, છેલ્લો ટોપિક છે, કઈ વધારે નથી હું સમજાવવાનો, ડિટેલ વધારે આપવાનો બી નથી, કારણ કે આગળ AC માં આવી જશે. આ શેની વાત કરું છું? જનરેટરની. જનરેટરમાં તમને ખ્યાલ હશે કે જનરેટરમાં ફ્લક્સ ચેન્જ થાય, EMF પેદા થશે. ફ્લક્સ કયું થાય? NAB cos ωt. હું અહીંયા લખી દઉં, ફ્લક્સ નું સૂત્ર કયું? NAB cos ωt. આ મુજબ ફ્લક્સ ચેન્જ થાય, આનું વિકલન કરો, EMF આવે, cos નું માઇનસ સાઇન થઈ જશે. કયું સૂત્ર આવ્યું? NAB sin ωt. આગળ નિશાની કઈ માઇનસ માઇનસ પ્લસ કરી દે, આટલું થાય. તો આપણે EMF નું સૂત્ર લખી દઉં, NAB ઓમેગા cos થઈ ગયું sin ωt. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું, મેક્સિમમ ફ્લક્સ કેટલું? NAB થશે, NAB થશે, અને NAB ઓમેગા મેક્સિમમ EMF થાય, બરોબર? તો તમારા લોકોએ ધ્યાન રાખવાનું, ફ્લક્સ મેક્સિમમ કેટલું? NAB, અને મેક્સિમમ EMF કેટલું? NAB ઓમેગા. ઓકે, હવે એક બીજી કન્ડિશન, જ્યારે ફ્લક્સ મેક્સિમમ હોય ત્યારે EMF 0 થાય, કારણ કે એક cos છે ને એક sin છે. જ્યારે ફ્લક્સ મેક્સિમમ હોય EMF 0, EMF મેક્સિમમ હોય ફ્લક્સ 0. ઓકે, તમને લોકોને ગ્રાફ પ્લોટ કરાવું તો સમજી લો, મેં ફ્લક્સ નો ગ્રાફ આવો ડ્રો કર્યો છે. સોરી, ફ્લક્સ નો ગ્રાફ કેવો આવે, EMF નો કેવો આવે? ચલો, ફ્લક્સ નો ગ્રાફ કોસમાં છે, કોસમાં હોય એટલે આપણે આ પ્રમાણેનો ફ્લક્સ નો ગ્રાફ આવે, અને EMF નો કયો આવે? સાઇન નો છે. તો બે ના એક એટલે શું થશે? માઇનસ. માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ ના થયું. જો NAB cos ωt માઇનસ dϕ/dt હતું, તો માઇનસ માઇનસ પ્લસ થશે, તો એના આધારે આ ગ્રાફ આવી જશે. સમજ આવી છે? આટલા પોઈન્ટ ક્લિયર છે. હવે LR સર્કિટ હું અત્યારે નહીં લેતો, બરોબર છે? આટલો પોઈન્ટ સમજો તો 2 લેક્ચરમાં મેં આખી વસ્તુ ક્લિયર કરી છે, સ્પીડમાં સમજાવ્યું છે, પણ જરૂર પડે તો લેક્ચર રેકોર્ડ કરીને હમણાં મૂકું છું, તમને PDF મોકલું છું, ઓરલી જોઈ લેજો. PDF માં કોઈ પોઈન્ટ એવું લાગે કે આમાં નહીં સમજ આવી તો લેક્ચરમાં એ પોઈન્ટ ચેક કરી લેજો, તમને આઈડિયા આવી જશે, બરોબર છે?